પૂર્વ પ્રસંગમાં આપણે ભક્તિવર્ધનીમાં 5 શ્લોક સુધી અધ્યયન કર્યું હતું. તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ્યન્નાપી નશ્યતિ સ્નેહાદરાગ વિનાશસ્યાદ આશક્ત્યા સ્યાદ ગૃહારુચિ ગૃહસ્થાનાં બાધકત્વમ અનાત્મત્વં ચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ. પુષ્ટિ પાઠાવલી કે પુષ્ટિ વિધાનમ કોઈ પાસે હોય તો એની ઉપરનું જે એડિંગ છે એ સમજવું ખૂબ જરૂરી છે. એમાં એનો સેન્ટ્રલ આઈડિયા સમજાવેલો છે કે અદૃઢ બીજભાવવાળા વ્યાવૃત, જેનો બીજભાવ દ્રઢ નથી થયો એવા વ્યાવૃત એટલે જે ભગવત સેવા નથી કરી શકતા એવા અદૃઢ બીજભાવવાળા વ્યાવૃત જીવને શ્રવણાદિ કરવાથી સાંસારિક રાગનો નાશ થશે. સાંસારિક રાગનો વિનાશક ભગવદ પ્રેમ થશે. પછી આગળ ઘરમાં અરુચિ વધારનારી ભગવદ આસક્તિ અને વ્યસન દશા સિદ્ધ થાય છે. આમ બીજભાવના દ્રઢ થવાથી ભક્ત કૃતાર્થ થઈ જાય છે. આ વાત આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી ગયા વખતે અધ્યયન કર્યું. હવે આપણે શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી આપણે એનું અધ્યયન કરશું, જેથી આપણને ગયા વખતનું રિવિઝન થઈ જાય અને આપણે શ્રી ગોકુલનાથજીની ટીકા પણ અધ્યયન થઈ જાય. તો એમાં તમે જોઈ શકો પેજ નંબર 12 ઉપર વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત. એ શ્લોકને શ્રી ગોકુલેશ समझावे छे कि इस प्रकार अव्यावृत्ति पूर्वक भजन कह कर कदाचित भगवान के लिए व्यावृत्ति करने के समय में भी सर्व दुख हरता हरि में चित्त की व्यासंग पूर्वक ही व्यावृत्ति करनी कर्तव्य है. એટલે ચિત્ત હરિમાં રાખીને વ્યાસંગ પૂર્વક એટલે આસક્તિ રાખીને ભગવાનમાં ચિત્ત રાખીને આજીવિકા કરવી જોઈએ. વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. यह व्यावृतोपि हरो चित्तम इन शब्दों से कह रहे हैं. यहाँ कदाचित संदेह हुए हैं. संदेह के अर्थ में आया है. यहाँ कदाचित व्यावृत्तोपि हरो चित्तम श्रवणादो न्यसेत सदा. यहाँ कदाचित संदेह के अर्थ में आया है. वैसे तो मुख्य पक्ष तो अव्यावृत्ति पूर्वक ही भजन करना है, किंतु कदाचित यदि कोई व्यावृत हो तब कैसे भजन करना चाहिए यह स्पष्टीकरण दे रहे हैं. એટલે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભાઈ જે ભગવત સેવા પરાયણ છે ઘરમાં, પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના સેવ્ય સ્વરૂપની પોતાના ઘરમાં જે ભગવત સેવા પરાયણ છે એ વાત તો શ્રી આચાર્ય ચરણોએ બીજા શ્લોકની અંદર સમજાવી દીધી કે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજે આશ્રમણાદિભિ. પરંતુ બધા જ ભક્તો છે ઘરમાં સેવાની અનુકૂળતા ન હોય તો શું કરવું? તો એનો અનુકલ્પ શ્રી આચાર્ય ચરણો અહીંયા સમજાવે છે કે સેવા ન નભી શકતી હોય તો કથા ગુણગાનની પ્રણાલીથી બીજ ભાવને દ્રઢ કરવો જોઈએ. એટલે વ્યાવૃતોપી હરોચિતમ શ્રવણાદો ન્યસેત સદા. એને હવે શ્રી ગોકુલનાથજી समझावे છે कि व्यावृत्ति करने के पश्चात अवशिष्ट समय में पूर्व की भांति श्रवणादि के लिए यत्न करना चाहिए. એ સેવાવાળો હોય તો પણ આજીવિકાએ જતો હોય તો એને વ્યાવૃત્તિમાં
જતી વખતે પણ એનું ચિત્ત હરિમાં રહે એટલા માટે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. નિબંધમાં પણ શ્રી મહાપ્રભુજીએ એવી આજ્ઞા કરી છે કે આજીવિકામાં વ્યાવૃત થયેલા ચિત્તને ફરીથી ભગવત પરાયણ કરવા માટે પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત માદરાત, શ્રી ભાગવતજીનો પાઠ ઘરે આવીને કરવો. વ્યાવૃત્તિમાં આપણું ચિત્ત વ્યગ્ર રહે, વ્યાવૃત્તિમાં આપણું ચિત્ત છે એ બહિર્મુખ થાય, તો એને ફરીથી ભગવાનમાં પ્રવણ કરવા માટે, ફરીથી આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થાય એટલા માટે પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ કીર્તન કરવું જોઈએ. એ વાત અહીંયા સમજાવે છે. તો व्यावृत्ति करने के पश्चात अवशिष्ट समय में पूर्व की भांति श्रवणादि के लिए प्रयत्न करना चाहिए. શ્રવણ કીર્તન સ્મરણ માટે તો બંનેને માટે લાગુ પડે છે. આ સેવાવાળો હોય તો એને અનોસરમાં, કથાવાળો હોય તો એને હંમેશા ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. इस प्रकार भक्ति मार्गी भक्ति वृद्धि के साधनों को कहकर इस जीव की भक्ति वृद्धि के प्रकार को ततः प्रेम तथा शक्ति इन शब्दों से कहते हैं कि प्रथम तो प्रेम होता है, फिर स्नेहांकुर होता है, तत्पश्चात प्रौढ़ भाव होने पर आसक्ति होती है. એટલે પ્રેમ પછીની આગળની કક્ષા જે છે એ આસક્તિ છે. ત્યારે ભાવ છે થોડો દ્રઢ થઈ જાય છે, પ્રૌઢ થઈ જાય છે, અને ચિત્ત ભગવત સ્વરૂપ में व्यासक्त अर्थात लगभग उनसे एक में एक हो जाता है. આસક્તિની અવસ્થામાં આપણું ચિત્ત ભગવાનમાં એવું લાગી જાય છે, એની સાથે એકમેક થઈ જાય છે. फिर प्रौढ़ भाव होने पर, અને એનાથી પણ આગળ વધવાથી, આગળ પણ ભાવ, સ્નેહ, આપણી ભક્તિ दृढ़ થવાથી व्यसन हो जाता है. और व्यसन अर्थात उससे भगवान से अलग होकर जीव रह नहीं सकता. આનું નામ વ્યસન. તદ વિના સ્થાતુમ અશક્યમ, એના વગર રહી ન શકાય, એનું નામ વ્યસન. તો વ્યસન ભાવાપન્ન જે ભક્ત છે એનું દ્રષ્ટાંત આપે છે શ્રી ગોપીજનો, વ્રજરત્નાઓ. એ ગોપીજનો 10મા સ્કંદના 19મા અધ્યાયના 16મા શ્લોકમાં ગોપીનામ પરમાનંદ આસિદ ગોવિંદ દર્શને ક્ષણમ યુગશતમીવ યાસામ યેન વિના ભવત. એટલે ગોપિકાએ गोविंद दर्शन होने पर परमानंद को प्राप्त करती थी. परमानंद होता था प्रभुना संयोग अवस्था में, प्रभुना दर्शन वक्ते, और विप्रयोग के समय में एक क्षण जिनके बिना 100 युग की भांति हुआ, एक क्षण पण जेना माटे 100 युग जेवड़ी वीते ए वियोग अवस्थामां गोविंदना दर्शनमां એટલા એ વિપ્રયોગ અવસ્થામાં એક ક્ષણ પણ એના માટે 100 યુગ જેવડી લાગતી હતી. ક્ષણમ युग शतमीव यासाम येन विना भवत. इस प्रकार जब व्यसन होता है तब बीज भाव दृढ़ हो जाता है. એટલે આ રીતના ગોપીજનોની જેવી જે અહીંયા અવસ્થાનું વર્ણન છે કે સંયોગ અવસ્થામાં પરમાનંદની અનુભૂતિ અને વિયોગ અવસ્થાની અંદર પ્રભુ વગર રહી ન શકવું, આવી વ્યસન ભાવાપન્ન ગોપીજનો છે એનો બીજ ભાવ દ્રઢ થયો કહેવાય. આવી અવસ્થા પ્રાપ્ત થતા બીજ ભાવ દ્રઢ થયો એમ કહેવાય. બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ્યન્નાપી નશ્યતિ. ત્યાર પછી આગળ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જે બી શ્લોક અને ટીકા આપણે અધ્યયન કરીએ છીએ એમાંથી. આગળ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ્યન્નાપી નશ્યતિ સ્નેહાદ રાગ વિનાશસ્યાદ આશક્ત્યાસ્યાદ ગૃહારુચિ. इस प्रकार व्यसन पर्यंत बीज भाव, बीज दृढ़ता का प्रकार कहकर आगे बीजम तदुच्यते शास्त्रे
इस वाक्य से बीज के दृढ़त्व का निरूपण करते हैं। तो पूर्व में कहा गया बीज व्यसन भाव के पश्चात दृढ़ होता है। बीज भाव दृढ़ થયો એવું ક્યારે આપણે કહી શકીએ કે જ્યારે એને વ્યસન દશા સિદ્ધ થાય ત્યારે। અને વ્યસન દશા જે છે એ જીવે પ્રયાસ કરીને પ્રાપ્ત કરવાની છે। ત્યાં પછી આપણે એમ કહીએ કે ભગવાનની કૃપા હશે તો થશે ને અધિકાર હશે તો થશે, એવું નથી। વ્યસન ભાવાપન્ન લોકની અંદર પણ બધા થઈ જતા હોય છે, જેને જે વિષયમાં રુચિ હોય। જેમ ક્રિકેટમાં કોઈને રુચિ હોય તો કેટલો વ્યસન ભાવાપન્ન થઈ જાય, એને ભોજન પણ યાદ ન આવે, જલ લેવાનું પણ યાદ ન આવે। જુગારી લોકો હોય તો એ જુગારમાં કેટલા વ્યસન ભાવાપન્ન થઈ જાય। તો અહીંયા સુધી તો જીવ પોતે પહોંચી શકે સાધન કરીને, એટલે જીવે પહોંચવાનું છે વ્યસન ભાવાપન્ન। આપણે એવી તનતોડ મનતોડ મહેનત કરીને પહોંચવાનું છે। ભાવેશભાઈ, એક પ્રશ્ન પૂછું? હા। આપણે બીજ બે પ્રકારનું હોય, એક વરણ કર્યું હોય પ્રભુએ ત્યારનું અને સંપ્રદાય વખતનું, મહાપ્રભુજીના વખતનું, એ રીતના બે રીતના બીજ હોય કે ભક્તિમાં તો આપણે આ સંપ્રદાયનું લેવાનું ને? બે રીતના બીજ ન હોય, બીજ તો એક જ પ્રકારનું હોય, જે ભગવાને આ બધા દૈવી જીવો છે એ છૂટા પડે, ભગવાનમાંથી બધા જીવો છૂટા પડ્યા અને પછી જ્યારે ભગવાને વરણ કર્યું એનું નામ જ બીજ ભાવ છે, જેને સૂક્ષ્મ પ્રેમ કહેવામાં આવે છે। બધા ટીકાકારોએ અલગ અલગ રીતે। અહીંયા જે ભક્તિની વાત થાય છે એ બીજ એટલે વરણ કર્યું એ વખતનું જ બીજની વાત થતી હશે? હા, એની જ વાત છે। એ જ બીજ ભાવ, એ જ બીજ ભાવ જ્યારે આપણે પ્રભુનું શ્રવણ કીર્તન કરીએ, ભગવત સેવા પરાયણ થઈએ, ત્યારે આપણો એ બીજ ભાવ અંકુરિત થાય, પછી આપણને સ્નેહ થાય, પછી આસક્તિ થાય ને પછી વ્યસન થાય। એ તો બરાબર છે, એ જ બીજ ભાવની વાત છે। मेरो मन और वाद होता को एक मेघ કરી સાન્યો, એ કઈ અવસ્થામાં એ વ્યસન અવસ્થા, જે અહીંયા ગોકુલનાથજીએ કહ્યું ને, एक मेघ हो जाता है, अर्थात लगभग व्यसन भावापन्न अवस्था में उनका चित्त भगवान के स्वरूप में एक मेघ हो जाता है। ये व्यसन अवस्था है कि भगवान वगर रही न सकूं। ગજન ધાવન, હા, એ બધાની વ્યસન અવસ્થા છે। કુંભનદાસજી છે, ગજન ધાવન છે, આસ્કરણજી છે, આ બધાની વ્યસન અવસ્થા છે કે ભગવાન વગર એક ક્ષણ પણ રહી ન શકે। તો વ્યસન છે લોકમાં જેને જેમાં સ્નેહ હોય એને બધાને થતું હોય છે। ભગવાનમાં સ્નેહ હોય તો ભગવાનમાં થતું હોય, ક્રિકેટમાં સ્નેહ હોય તો ક્રિકેટમાં થઈ જાય છે, અને પેઇન્ટિંગમાં શોખ હોય જેને એને પેઇન્ટિંગમાં વ્યસન થઈ જતું હોય છે, આપણે જોઈએ છીએ। તો વ્યસન ભાવાપન્ન અવસ્થા છે એ જીવે પહોંચવાનું છે। એના સાધનો મહાપ્રભુજી આપણને સમજાવ્યા। એમાં તમે હવે વ્યસન અવસ્થા જીવકૃત સાધ્ય છે એમ? હા, અને વ્યસનોત્તર કૃતાર્થતા, નિરોધ, સર્વાત્મ ભાવ કે અલૌકિક સામર્થ્ય એ ભગવદ દત્ત છે। સમજાણું ને? પાછું બોલો તો, નિરોધના પહેલા બે શબ્દ કયા બોલ્યા કે એ ભગવત કૃત છે એમ? વ્યસનોત્તર કૃતાર્થતા એટલે વ્યસન પછીની અવસ્થા, વ્યસનોત્તર કૃતાર્થતા કે સર્વાત્મ ભાવ છે કે અલૌકિક સામર્થ્ય છે, આ બધું ભગવદ દત્ત છે। પણ વ્યસન ભાવાપન્ન જીવ બની શકે છે, લોકમાં પણ કોઈને જેમાં રુચિ હોય એમાં એ પણ વ્યસન ભાવાપન્ન થઈ જાય છે। તો આગળ શ્રી ગોકુલનાથજી સમજાવે છે, વ્યસન એટલે કે એના વગર રહી ન શકાય। તદ વિના સ્થાતુમ અશક્યમ, એના વગર એક ક્ષણ પણ ન રહી શકાય, એનું નામ વ્યસન।
એ આગળ શ્રી ગોकुलनाथ जी समझावे છે। જુઓ, पूर्व में कहा गया बीज व्यसन भाव के पश्चात दृढ़ होता है। જ્યારે વ્યસન સિદ્ધ થાય ત્યારે એનો બીજ ભાવ દ્રઢ થયો કહેવાય। यह भक्ति शास्त्र में कह रहे हैं, अर्थात निरूपण कर रहे हैं। दृढ़म यन्नापि नश्यति, इन वाक्य द्वारा दृढ़त्व के लक्षण कहते हैं कि भाई बीज भाव दृढ़ थयो एने कई રીતના સમજવું, તો એનું લક્ષણ बतावे છે कि जो किसी से भी लौकिक या अलौकिक नाश करने वाले से भी नष्ट नहीं होता, એનું નામ એનો બીજ ભાવ દ્રઢ થયો કહેવાય। કોઈ લૌકિક દુસ્સંગ આદિથી કે કોઈ અલૌકિક કાલ કર્મ ઇત્યાદિથી એનો બીજ ભાવ દ્રઢ નથી, એનો બીજ ભાવ છે નાશ નથી થતો એમ। તેથી શ્રી गोकुलनाथ जी કહે છે કે लौकिक या अलौकिक नाश करने वाले जो भी है उनसे नष्ट नहीं होता, वो बीज भाव दृढ़ हो गया। लौकिक अर्थात दुस्संग आदि से હવે એને કોઈ દુસંગ લાગવાનો ભય નથી। एवं अलौकिक यानी कि काल आदि, आदि शब्दથી काल कर्म स्वभाव इत्यादि, तो अलौकिक शब्दથી અહીંયા काल आदि इनसे भी नष्ट नहीं होता, यह अर्थ है। दृढ़म यन्नापि नश्यति, बीजम तदुच्यते शास्त्रे दृढ़म यन्नापि नश्यति, એને શાસ્ત્રમાં દૃઢ બીજ ભાવ થયો કહેવાય કે કોઈ પણ લૌકિક કે અલૌકિક, લૌકિક દુસંગાદી, અલૌકિક કાલ કર્મ સ્વભાવાદી આવા કોઈ પણ પરિબળોથી એનો બીજ ભાવ હવે ખંડિત નહીં થાય, ત્યારે એનો બીજ ભાવ દૃઢ થયો કહેવાય। यह अर्थ है। इसके पश्चात जिस प्रकार से तीन अर्थात स्नेहादि के मध्य में जिससे जिस प्रकार स्वापनोदन अर्थात स्वयं की अहंता ममता का निरसन होता है, उसी प्रकार उसका यानी कि जीव का अपनोदन प्रकार अर्थात अहंता ममता नाश का प्रकार कहते हैं। હવે જુઓ કે આગળ જતા પછી એને કઈ રીતના આવી વ્યસન ભાવાપન્ન અવસ્થા હાસિલ થાય છે, સિદ્ધ થાય છે, એની પ્રક્રિયા શું એને અહીંયા સમજાવે છે। એ પ્રક્રિયાને વર્ણન કરે છે કે અહંતા મમતા જે આપણી સાંસારિક છે, સંસારની અંદર લાગેલી જે છે એમાંથી દૂર થઈ જશે અને ભગવાન તરફ એ વળશે, ભગવાનમાં લાગશે આપણી અહંતા અને મમતા। તો અહંતા મમતા કા નાશ કા પ્રકાર બતાવે। નાશનો અર્થ અહીંયા પ્રભુમાં જોડાવીએ, લૌકિકમાંથી એનો નાશ થઈને ભગવાનમાં જોડાવીએ, કારણ કે અહંતા મમતા જે છે એનો નાશ મહાપ્રભુજીએ કોઈ ફિઝિકલી બતાવ્યો નથી, એને એનું પ્રભુને સમર્પણ સમજાવ્યું છે। તો એનો તાત્પર્ય અર્થ આ રીતના સમજવો જોઈએ। तो भगवान में स्नेहादि की उत्पत्ति में मुख्य रूप से तीन बाधक कहे गए हैं, तीन अपनोदक कहे गए हैं, એટલે બાધક ત્રણ બતાવ્યા છે। એમાં પહેલું ભગવાન કે અતિરિક્ત અન્ય મેં રાગ હોના, ભગવાનથી અતિરિક્ત બીજા બધા જે ભગવાનના ભજનમાં ઉપયોગી નથી એવા પદાર્થ કે એવી વ્યક્તિમાં રાગ હોવો એ આપણને બાધક છે। ભગવાન કે અતિરિક્ત અન્ય में राग बाधक છે। दूसरा गृह में आसक्ति, गृहासक्ति बाधक है, એટલે संसार आसक्ति बाधक છે। तीसरा भगवान के बिना भी समय का निर्वाह होना, भगवान वगर पण આપણો સમય વ્યતીત થવો એ પણ બાધક છે, કારણ કે ભગવાન વગર જો આપણે રહી શકતા હોઈએ તો કેવી રીતના આપણને ભગવાનમાં વ્યસન થયું એવું સિદ્ધ થાય। ભગવાન વિના રહી ન શકવું એનું નામ વ્યસન છે। તો આ બધી ત્રણ બાબતો અહીંયા બાધક બતાવી છે। ભગવાન કે અતિરિક્ત अन्य में राग, गृह में आसक्ति और तीसरा भगवान के बिना समय का निर्वाह हो जाना।
वहाँ स्नेहाद राग विनाश स्याद इन वाक्यों के द्वारा राग आदि तीनों के क्रम से अपनोदकत्व यानी कि नष्टता कह रहे हैं। वहाँ पहले जैसे तैसे प्रकट हुए अल्प स्नेहांकुर की उत्पत्ति से भी भगवान के अतिरिक्त सांसारिक विषयों में राग नहीं रहता है। आ पहलू माइलस्टोन જે આપણે ગયા વખતે જોયું હતું ને કે ભગવાનમાં સ્નેહ થશે એટલે ભગવાન સિવાય જેટલા બી પદાર્થો છે જે ભગવાનના ભજનમાં ઉપયોગી નથી, જે ભગવાનના ભજનમાં ઉપયોગી જે વ્યક્તિઓ નથી એમાં આપણો રાગ નાશ થશે તો સમજવાનું કે ભગવાનમાં સ્નેહ થયો છે। આ એનું થર્મામીટર છે। तत्पश्चात जब आसक्ति होती है तब प्रौढ़ भाव होता है, એટલે સ્નેહ છે એ દૃઢ થાય છે। तब गृहासक्ति हट जाती है, ત્યારે ગૃહમાં આપણી આસક્તિ દૂર થઈ જાય છે। જે ભગવાનના ભજનમાં ઉપયોગી ગૃહ નથી અથવા તો ભગવાનના ભજનમાં ઉપયોગી જે પદાર્થ કે વ્યક્તિઓ નથી એમાંથી આપણી આસક્તિ दूर થઈ જાય છે। गृहासक्ति हट जाती है और भगवद आसक्ति से गृहासक्ति चली जाती है। એટલે ભગવદ આસક્તિના કારણે ગૃહાસક્તિ ચાલી જાય છે। ગૃહાસક્તિ ચાલી જવાથી ભગવાનમાં આસક્તિ નથી થતી, સમજો। ભગવદ આસક્તિના કારણે સંસાર આસક્તિ છૂટે છે। સંસાર આસક્તિ છૂટવાના કારણે કોઈ ભગવાનમાં સ્નેહ નથી થતો। એટલે તો બધા લોકો અહીંથી સંસાર આસક્તિ છોડીને જાય બધી હરિદ્વાર વગેરેમાં, પણ પાછા ત્યાં બીજામાં આસક્ત થઈ જાય। આસક્તિ કાંઈ એનો પીછો છોડતી નથી એમ। એટલે ભગવદ આસક્તિ થવાના કારણે જો ગૃહાસક્તિ છૂટતી હોય તો એ પુષ્ટિમાર્ગી પ્રકાર છે। પણ ગૃહાસક્તિ છૂટવાથી કોઈ ભગવાનમાં આસક્તિ થઈ જશે આ શક્ય નથી। સમજમાં આવ્યું ને? એટલે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી છે કે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગૃહારુચિ। અહીંયા ગૃહમાં આસક્તિ છૂટી જશે એનો મતલબ આપણે ગયા વખતે ષોડશ ગ્રંથ પરિચયમાં સમજી ગયા। જો આ બે ટીકાઓને ક્લબ કરશું ને તો વધારે સારી રીતે સમજમાં આવશે, નહીતર ગોકુલનાથજીની પંક્તિ ન લાગે। શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે જ્યારે ભગવાનમાં આસક્તિ થશે ત્યારે ગૃહમાં આસક્તિ ઓછી થઈ જશે અથવા તો છૂટી જશે। તો ગૃહમાં ઠાકોરજી બિરાજતા હોય તો આસક્તિ કેમ છૂટશે? ઠાકોરજી બિરાજતા હોય તો ગૃહમાં આસક્તિ હોવી જ જોઈએ ને, કે મારા ઠાકોરજીને બિરાજવાનું આ ધામ છે। એટલે ષોડશ ગ્રંથ પરિચય જો સાથે હોય તો આ રહસ્ય આપણને સમજમાં આવશે કે ભાઈ સેવાવાળો હશે તો એની ગૃહાસક્તિ છૂટવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એનું ગૃહ તો ભગવાનની સેવામાં વિનિયુક્ત થયું છે। પણ જે કથા ગુણગાનની પ્રણાલીથી આગળ વધી રહ્યો છે કે જે પોતાના ઘરને ઠાકોરજીની સેવામાં ઉપયોગ નથી કરી શકતો, જેના ઘરના બધા જે સભ્યો વગેરે છે એ બધા વિમુખ છે, એ ઘરની અંદર ભગવત સેવા કરવામાં એને પ્રવૃત્ત થવા નથી દેવા માગતા, તો એનું વાતાવરણ ગૃહ સેવાનું નહીં રહે, ઓપોઝિટ વાતાવરણ હશે। તો આવી કન્ડિશનમાં એની ગૃહાસક્તિ છે એ છૂટશે, સેવાવાળાની નહીં છૂટે। આ બધી વિવેચના આપણે ગયા વખતે કરી ગયા। એટલે એ રીતના સમજવાનું છે। અહીંયા કોઈ કોરી વિરક્તિની વાત નથી હો। એટલે ભગવાનમાં આસક્તિ છે એટલે વૈરાગ્ય આવ્યો, પણ વૈરાગ્ય કોઈ વસ્તુ ન મળીને વૈરાગ્ય આવ્યો એટલે ભગવાન ભક્તિ કરો એ ખોટી વસ્તુ ન થાય। એટલે વૈરાગી માણસ છે ને બધાયથી વિરક્ત થઈને એમ માને કે આપણે ભક્તિ કરશું તો એ ભક્તિ ન થઈ શકે ભાઈ। જરૂરી નથી કે ભગવાનમાં સ્નેહ થાય એમ, પરંતુ ભગવાનમાં સ્નેહના કારણે, ભગવાનમાં ભક્તિ હોવાના કારણે જો વિષયોમાં વિરક્તિ આવી રહી છે તો શ્રી મહાપ્રભુજી એને રસસભર વિરક્તિ કહે છે, એને રિલાયેબલ વિરક્તિ કહે છે, એને સ્વસ્થ વિરક્તિ કહે છે। જય શ્રી કૃષ્ણ। અહીંયા નરહરિ સંન્યાસી લઈ શકીએ ને કે વૈરાગી હતા, પણ પછી મહાપ્રભુજી એમને ગૃહસ્થાશ્રમ કરીને પછી એમને ઘર ત્યાગ કરવાનું એ થયું ને, કે એ વૈરાગી હતા એટલે
મહાપ્રભુજી એને તો તીર્થાટનનો જ પ્રકાર સમજાવ્યો છે, ગૃહ સેવાનો પ્રકાર નથી બતાવ્યો. કારણ કે નિબંધમાં યતે પર્યટનમ વરમ, જો પુષ્ટિમાર્ગી કોઈ યતિ હોય તો એને પર્યટન કરવું. બીજું ભાવેશભાઈ, મહાપ્રભુજીનું બીજું વાક્ય બી છે, ગ્રહમ સર્વત્મ ના ત્યાજ્યમ, એ બી છે ને. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ બીજભાવ દ્રઢ થયા પછી જે વ્યાવૃત છે ને એના માટેની આજ્ઞા છે. બધાના માટે ગૃહ સર્વાત્મના ત્યાજ્ય નથી ભાઈ, એ મુખ્ય કલ્પ નથી, એ ગૌણ કલ્પ છે. મુખ્ય કલ્પ છે કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિત કૃષ્ણો અનર્થસ્ય વારક. એ મુખ્ય કલ્પ છે કે ગૃહનો ભગવાનની સેવામાં વિનિયોગ કરવો, અને ગૃહમાં રહેવાથી કાંઈ બી અનર્થ થશે એ કૃષ્ણ એનું વારણ કરી દેશે, એની ચિંતા તમે નહીં કરો. કૃષ્ણને એકવાર ઘરમાં પધરાવીને સેવા શરૂ કરો, બીજું બધું એ સંભાળી લેશે, બધું યોગ અને ક્ષેમ એ વહાવશે. એટલે ગૃહ ત્યાગનો કલ્પ આપણે ત્યાં પુષ્ટિ સંપ્રદાયમાં અનુકલ્પતયા આવે છે. એટલે કે અનુકલ્પતયા મતલબ કે બીજભાવ દ્રઢ થયા પછીની એ અનુજ્ઞા છે. પહેલાં કોઈ ગૃહ છોડશે તો સેવા થશે જ કેવી રીતના? અને ગૃહ ત્યાગનો જો કલ્પ કોઈ મુખ્ય માનતું હોય તો આખા ષોડશ ગ્રંથ ઉપર પાણી ફરી જશે. આખા ષોડશ ગ્રંથનો જે તાત્પર્ય છે ગૃહ સેવાનો છે. હા, કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપો. એટલે ત્યાગનો જે સ્કોપ છે આપણે ત્યાં, એ બીજભાવ દ્રઢ થયા પછી જ ગૃહ ત્યાગનો અનુકલ્પ મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં સમજાવ્યો છે. એની પહેલાં તો કોઈએ ગૃહ ત્યાગ કરવો જ નહીં. પ્લીઝ સ્ટોપ. બાધ સંભાવનાય આપી નૈકાંતે વાશિષ્યતે. ઘણું બધું બાધ થતું હોય ઘરમાં, તમે ભગવત સેવા નથી કરી શકતા, તોય ગૃહ તો છોડવું જ નહીં. ગૃહ છોડશો એટલે તો સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે અગ્રેપી તાદર્શે રેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયક્રાંત પાષંડિષ્યાત્તુ કાલત વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતારે. એ ગૃહ છોડીને જ્યાં જશે ત્યાં એના જેવા જ ભૂટકશે. અને ઇન્દ્રિયોની અંદર વિરક્તિ છે નહીં, એટલે ઇન્દ્રિયો છે વિષયોમાં આકર્ષણ થશે અને દુસંગ એને પ્રાપ્ત થશે. અન્ન કોના ઘરનું ખાશે? અને જેના ઘરનું અન્ન ખાશે એ કઈ સમર્પિત નહીં હોય. અસમર્પિતનો પણ દોષ લાગશે, દુસંગી લાગશે, અને સ્વયંચ વિષયક્રાંત બની જશે એ નફામાં. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે મહેરબાની કરીને ગૃહ ત્યાગનો વિચાર પણ કરવો નહીં. ફિઝિકલી ત્યાગની વાત તો દૂર રહી, વિચારે ન કરવો. કેમ કે ત્યાગે બાધક ભૂયસ્તુમ દુસંસર્ગા તથા અન્નત. સમજો? એટલે ઘણા લોકોને એવી ફિતુર સૂઝતી હોય છે કે આપણે આ બધું છોડી દે, પણ ન્યા જઈને પાછો મોટો જમેલો ભેગો થશે. એના કરતાં ઘરમાં રહ્યો, સેવા નથી નભી શકતી તો સત્સંગ કરો, શ્રવણ કીર્તન કરો, ભગવત ભક્તોનો સંગ કરો, અને કોઈ ભગવત ભક્ત છૂટ આપે તો એની પરિચર્યા કરો. એનાથી પણ એ ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે, જે મહાપ્રભુજી આગળ સમજાવશે. અતસ્થેયમ હરિસ્થાને તદીય સહતત્પરે, એમાં સમજાવશે આ વાત. એટલે આપણે ત્યાં કોઈ ત્યાગનો જે કલ્પ છે એ મુખ્ય નથી ભાઈ. ખેર, બીજા કોઈને કઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં આપણે જે કંઈ અધ્યયન કર્યું એમાં? આગળ શ્રી ગોકુલનાથજી કહે છે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ. હા, એને આપ શ્રી સમજાવે છે કે आसक्ति के पश्चात गृह की अरुचि के दो हेतु गृहस्थानाम इन वाक्यों से कहते हैं. अर्थात गृह में अरुचि क्यों हो जाती है, इसके दो हेतु, उन दोनों हेतुओं को कहते हैं श्री महाप्रभु जी. श्री गोकुलनाथ जी એને ટીકામાં समझावे છે. गृह में रहते हुए स्त्री पुत्रादिक है, उनमें स्वयं के जैसे भाव का अभाव होने से
હવે એને ભગવાનમાં સ્નેહ નથી, એને ભગવાનમાં ભક્તિ નથી. અહીંયા ગોકુલનાથજી આ વાત સમજાવી જુઓ કે ગૃહમાં અરુચિ કેમ થશે? એટલા માટે કે ગૃહની અંદર રહેવાવાળા જે સભ્યો છે એને બહિર્મુખ છે, ભગવાનમાં એને સ્નેહ નથી. उनके साथ संबंध होने से भाव विघातकत्व की स्फूर्ति होने से આપણને એવું લાગશે કે આપણા ભાવનો વિઘાત કરનારા છે. એ પોતે તો બહિર્મુખ છે પણ આપણને બહિર્મુખ કરનારા છે એવું આપણને ફિલિંગ થશે. ઉનમેं અરુચિ હોતી है. એના એટલા માટે એનામાં અરુચિ થશે. इसे बाधकत्वम भासते. इन शब्दों द्वारा कहते हैं अब यहाँ शंका करते हैं कि यद्यपि पत्नी पुत्रादि को भगवत भावों का बाधक कहा है. હવે તમે એમ કહો છો કે પત્ની પુત્રાદિક છે એ ભગવત ભાવનું બાધન કરનારા છે, આપણા ભગવાનના ભજનમાં એ આપણને વિક્ષેપ કરનારા છે એવું કહો છો, પરંતુ શ્રુતિની અંદર તો એમ કહ્યું છે કે નવારે પુત્રસ્ય કામાય પુત્રમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય પુત્રમ પ્રિયમ ભવતી. એટલે પુત્રની કામના કે લીએ પુત્ર પ્રિય નહીં लगता, अपनी आत्मा की कामना के लिए पुत्र प्रिय होता है. બૃહદારણ્યક ઉપનિષદમાં આવું કહ્યું છે. ત્યાં તો લાંબી લિસ્ટ છે. નવારે ભાર્યાણામ કામાય ભાર્યા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય ભાર્યા પ્રિયમ ભવતી, નવારે ગૃહ કામાય ગૃહમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય ગૃહમ પ્રિયમ ભવતી. સમજો, એટલે આપણે આપણા જાતને પ્રેમ કરીએ છીએ, એના કારણે બધું પ્રિય લાગે. આપણી જાતને જે સુખ આપનારા પદાર્થો છે એના કારણે બધામાં આપણું પ્રિયત્વ આવે છે. પત્ની, પુત્ર, ઘર, ધન, આમાં જે પ્રિયત્વ આવે છે એ આપણા દેહને સુખ આપનારા છે એટલા માટે આવે છે. જે લોકો આપણા દેહને, આપણી ઇન્દ્રિયોને સુખ આપનારા ન હોય તો એમાં આપણું પ્રિયત્વ આવતું નથી. એટલે પત્ની, પુત્ર, ધન, ગૃહ વગેરેમાં પ્રિયત્વ જેવું કાંઈ છે નહીં, પણ આપણને ભાસ એવો થાય છે કે આ મારો છોકરો છે, આ મારી પત્ની છે, આ મારું ઘર છે, આ મારું ધન છે, એમાં આપણને પ્રિયતા લાગે. હકીકતમાં એ પ્રિયતા છે એ પદાર્થોમાં નથી, એ વ્યક્તિઓમાં નથી, આપણી ભીતરથી એમાં રિફ્લેક્ટ થઈ રહી છે એવું ઉપનિષદ કહે છે કે પુત્ર કામના કારણે પુત્ર પ્રિય નથી લાગતો, આત્મનસ્તુ કામાય પુત્રમ પ્રિયમ ભવતી. આપણને સુખ આપનારો છે, આપણા દેહને સુખ આપનારી પત્ની છે એટલે પ્રિય લાગે છે. ગાળો કાઢતી હોય પત્ની તો પ્રિય લાગે કોઈને? ભાઈ બોલો, પછી કોઈને પ્રિય લાગે? મમતા કહેવાય ને, આજ મમતા છે ને કે મારું છે એટલે મને સારું લાગે, મારા દેહને સુખ આપનારું છે એટલે બધું પ્રિય લાગે. મારા દેહને સુખ આપનારું ન હોય એ કોઈ વસ્તુ પ્રિય ન લાગે એવું ઉપનિષદ કહે છે. એટલે મહાપ્રભુજીએ શ્રુતિ ગીતામાં એક કારિકા સમજાવી છે. એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુપ્તાનંદો યતો જીવા નિરાનંદમ જગત્યત. પછી ગુપ્તાનંદો યતો જીવા નિરાનંદમ જગત્યત પૂર્ણાનંદો હરિસ્તસ્માત જીવે સેવ્ય સુખાર્થિભી. એટલે જીવ છે એ બધા ગુપ્તાનંદ છે, એમાં કોઈ આનંદ નથી ભાઈ, એમાં છુપાયેલો છે જરૂર. તો નિરાનંદમ જગત્યત, જગતના બધા પદાર્થો છે એ નિરાનંદ છે. એ કોઈ બી તમારો પ્રિય પદાર્થ કેમ ન હોય, મઠડી કેમ ન હોય, કે લાડુ કેમ ન હોય, કે ઘર કેમ ન હોય, કે ધન કેમ ન હોય, નિરાનંદ છે બધું. સમજો શ્રી મહાપ્રભુજી શું સમજાવવા માગે છે, જે અહીંયા આ વાત સમજાવી ને એની જ વાત, એ જ વાત સમજાવવા માગે છે કે નિરાનંદમ જગત્યત પૂર્ણાનંદો હરિસ્તસ્માત. પૂર્ણાનંદ તો એકમાત્ર હરિ જ છે, અને એ હરિનો જે આનંદ છે એ જો પ્રાપ્ત કરવો હોય તો જીવે સેવ્ય સુખાર્થી બી, ઠાકોરજીની સેવા કરશે એને એ હરિનો આનંદ મળશે. બાકી જગતના જાગતિક વિષયો છે એ બધા નિરાનંદ છે. તો તમે એમ કહેશો કે અમને બહુ આનંદ આવી રહ્યો છે,
જાગતિક વિષયોને ભોગવવામાં. તમે કેમ નિરાનંદ કહો છો? પણ જે બી આપણને આનંદ આવી રહ્યો છે એ વિષયોમાં નથી, એ આપણા ભીતરથી આવી રહ્યો છે, ભીતરથી વિષયો ઉપર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. વિષયો તો બ્લેન્ક સ્ક્રીન જેવા છે. તમે પિક્ચર જોવા જાઓ તો સ્ક્રીનની અંદર કાંઈ થોડું દ્રશ્ય હોય, એ તો પ્રોજેક્ટર રૂમમાંથી એની ઉપર રિફ્લેક્ટ થાય. એવી રીતના આ સેમ વસ્તુ આનંદ પરમાનંદ નું ડિસ્કશનમાં એમને સર્વોત્તમ સ્તોત્રમાં કહેલું કે ભાઈ સ્ક્રીન તો પૂરી વ્હાઈટ છે, પ્રોજેક્ટર માંથી ફિલ્મ ત્યાં રિફ્લેક્ટ થાય છે એટલે તમને બધું દેખાય છે. જ્યારે લાઇટ ખોલો અને પ્રોજેક્ટર બંધ કરો તો કાંઈ ન દેખાય. રાઈટ. એટલે મહાપ્રભુજી કહે છે નિરાનંદમ જગત્યત. સમજો, સ્ક્રીન ઉપર નિરાનંદતા છે, સ્ક્રીન છે નિરાનંદ છે, પણ એની ઉપર રિફ્લેક્ટ થાય ને, એને કારણે આપણને બધું દેખાય છે. તો એ વાત અહીંયા શ્રુતિ પણ સમજાવે છે, મહાપ્રભુજી પણ સમજાવે છે. પણ આપણને ભ્રાંતિ એવી થઈ જાય કે વિષયોમાં આનંદ છે. વિષયોમાં આનંદ નથી, આપણી ભીતર આનંદનો સ્ત્રોત વહે છે, એ આપણે વિષયો ઉપર રિફ્લેક્ટ કરીએ છીએ એટલે વિષયો આપણને આનંદાત્મક લાગે. જેમ આપણે દિવાલ છે એ ગ્રીન કલરની ન હોય, પણ બલ્બ ઉપર આપણે ગ્રીન કલરનું પેપર લગાડી દે તો આપણને દિવાલ ગ્રીન લાગે. તો એ દિવાલ ઉપર જે ગ્રીન લાગી રહ્યું છે એ દિવાલનો કલર નથી. સમજો? હા નિલેશભાઈ, કેવું છે? એટલે ભાવેશભાઈ તમે એવું સમજાવો છો, કહેવા માંગો છો કે એટલે આપણા અંદર જે આનંદ રહેલો છે એના રિફ્લેક્શનના કારણે આપણને વિષયાનંદનો આનંદ મળી રહ્યો છે એમ. રાઈટ. એ વિષયમાંથી જે આપણને આનંદ આવે છે એ આપણી ભીતરથી રિફ્લેક્ટ થઈ રહ્યો છે. વિષયોમાં આનંદ છે નહીં, આપણી ભ્રાંતિ છે. એટલે મહાપ્રભુજી કહે છે નિરાનંદમ જગત્યત. જગત નિરાનંદ છે ભાઈ. પ્રિયતાનો ગુણ પરમાત્મામાં છે, પરમાત્મામાંથી આત્મામાં રિફ્લેક્ટ થાય છે અને આત્મામાંથી પછી બધા વિષયોમાં એ રીતે થાય. હા, એટલે ભાગવત કહે છે કે તો હું આત્માની પણ આત્મા છું. આત્માની પણ આત્મામાં દેહમાં જે આનંદ આવે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પણ આત્મામાં પ્રિયતા કોને કારણે આવી છે? પરમાત્માના કારણે. પરમાત્મા અંદર બિરાજે છે, જે એની આત્મરતિ સ્પ્રેડ થઈ રહી છે બધે, એટલે આપણને બધું પ્રિય લાગે છે. આપણે ભાન ભૂલી ગયા વિષયોમાં, કે આપણને એમ લાગે કે વિષયોમાંથી આનંદ મળે છે, પત્નીમાંથી આનંદ મળે છે, પુત્રમાંથી આનંદ મળે છે. પણ પત્ની હોય કે પુત્ર જ્યારે આપણને પત્ની ગાળો કાઢે કે આપણી અરે ડિવોર્સ કરીને પૈસા માગે 50 લાખ રૂપિયા, તો પછી ક્યાં ગયો ભાઈ આનંદ? આનંદ આવવો જોઈએ તો પછી કાયમ રહેવો જોઈએ ને. કેમ ત્યારે આનંદ નથી આવતો? ત્યારે તો આપણને એનું હત્યા કરવાની ઈચ્છા થઈ જાય, આટલું બધું આપણને ગુસ્સો આવી જાય. આવું કેમ થાય છે? આપણે ખોટું સમજી ગયા કે આપણને એમ કે પત્નીમાં આનંદ છે. પત્નીમાં આનંદ નથી. પત્નીમાં આનંદ આપણને એટલે આવે છે કે પત્ની આપણા દેહને સુખ આપે છે, જે અહીંયા શ્રુતિ કહે છે. સમજો? જે મિથ્યા છે પાછું. હે? એ મિથ્યા બી છે એટલે ભ્રમ છે એમ. શું મિથ્યા છે? એ આનંદ દેહ ધર્મના લીધે જે આનંદ થાય છે એ તો ભ્રમ જ છે ને એમ. ભ્રમ છે એટલે શું ભ્રમ છે? આનંદ આવે એ ભ્રમ છે? અહીંયા કઈ વસ્તુ મિથ્યા નથી હો ભાઈ, બધું બ્રહ્માત્મક છે. હા, એટલે એ મહેરબાની કરજો ક્યાંક માયાવાદ અહીંયા ઘુસાડતા નહીં. બધું સત્ય છે. વિષયો ભગવાન. પત્ની મિથ્યા નથી, પુત્ર મિથ્યા નથી, ધન મિથ્યા નથી, ઘર મિથ્યા નથી. વિષયો ભગવાન. વિષયતા માયાજન્યા. મહાપ્રભુજી સુબોધનીજીમાં ચતુશ્લોકી ભાગવતની સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે વિષયો ભગવાન. વિષયો મિથ્યા નહીં માનતા હો ભાઈ. વિષયો બધા બ્રહ્માત્મક છે, સત્ય છે, ભગવદ રૂપ છે. ભગવાન જ એના અભિનિમિત્તો ઉપાદાન કારણ છે.
વિષય ખોટા નથી, વિષયતા ખોટી છે. હા, વિષયતા માયાજન્ય, જે આપણી સંસાર આસક્તિ છે ને સંસાર છે, એ વિષયતા. મિથ્યા છે. વિષયો મિથ્યા નથી, વિષયો સત્ય છે. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. બીજી લિંક માંથી એક વૈષ્ણવને સવાલ છે, હા બોલો. જરા કરી આપજો ને. હા હા. હા ભાવેશભાઈ, નિરાનંદનો મેઇન ભાવ જ ખ્યાલ થયો મને. શું બીરેનભાઈ, તમે થોડું હેલો. સાંભળ્યા હોય તો? હેલો. હા, જરા મોટેથી બોલજો આપ. એવું બધી કે નિરાનંદનો મેઇન મીનિંગ એ ને. શું પૂછે છે? નિરાનંદ માટે આનંદમાં જે આનંદ છે, નિરાનંદનો આનંદ છે, એમાં આનંદ નથી ને, એમ કહેવા માંગુ ને. હા, નિરાનંદ એટલે- નિરાનંદ એટલે કે જેમાં કોઈ આનંદ નથી. હા, બસ એ જ. નિરાનંદ યાને કી એમાં આનંદ નથી, એમાં એ સદ પ્રગટ છે, બ્રહ્મનો સદ ધર્મ પ્રગટ છે. ચિદ કે આનંદ ધર્મ એમાં પ્રગટ નથી, એ નિરાનંદ. એટલે જડ વિષયો, એ પછી ગાડી હોય કે ધન હોય વગેરે, અને પુત્ર ઇત્યાદિ જે છે, પુત્ર પત્ની કે પતિ કે ઘરના જે બી આપણા સભ્યો છે, એ બધા જ એમાં જે આપણને આનંદ આવે છે એ આપણા દેહ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આપણે આપણી જાતને ચાહી રહ્યા છીએ એટલી, અને એ આપણા દેહને સુખ આપનારા હોવાના કારણે એમાં પ્રિયત્વ આવે છે. એની અંદર પદાર્થોની અંદર કે વ્યક્તિઓમાં પ્રિયત્વનું કારણ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી છે. આપણા જાતને આપણે ચાહી રહ્યા છીએ એના કારણે પ્રિયત્વ આવે છે. આપણને ગાળો આપે તો થોડું પ્રિયત્વ આવે, સમજો. એ વાત અહીંયા ગોકુલનાથજી ઉપનિષદનું વાક્ય ટાંકીને સમજાવે છે. તો એનાથી આ રહસ્ય સમજવાનું છે. અને એનાથી પણ એક કદમ આગળ ભાગવત એમ સમજાવે છે કે ભાઈ આત્મા આપણને પ્રિય છે એટલે દેહ પ્રિય છે. દેહ પ્રિય છે ને દેહને જેટલા બી પદાર્થો સુખ આપનારા છે એ આપણને પ્રિય લાગે છે. અને જે બી પદાર્થો કે જે બી સભ્યો કે જે બી પત્ની પુત્ર ઇત્યાદિ જ્યારે આપણા દેહને સુખ નહીં આપે ત્યારે આપણને પ્રિય નહીં લાગે. એટલા માટે સિદ્ધ થાય છે કે પ્રિયત્વ વસ્તુમાં નથી, ભીતરથી રિફ્લેક્ટ થઈ રહ્યું છે. ભીતરથી રિફ્લેક્ટ થવાનું કારણ છે એની અંદર પરમાત્મા છે. આત્માની પણ આત્મા પ્રભુ છે. એટલા માટે એટલે ભાગવતમાં ચતુશ્લોકી ભાગવતમાં ચતુશ્લોકી ભાગવત નહીં પણ તૃતીય સ્કંદમાં અહમ આત્માત્માનમ ધાતો પ્રેષ્ટસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાધિર યત કૃતે પ્રિય. હે બ્રહ્મન, ભગવાન કહે છે બ્રહ્માજીને, હું આત્માની પણ આત્મા છું. તને આત્માના કારણે દેહ પ્રિય લાગે છે ને, પણ આત્મા શા માટે પ્રિય લાગે એનું કારણ હું છું. અહમ આત્માત્માનમ ધાતો પ્રેષ્ઠસન પ્રેયસામપી. દુનિયામાં તને જેટલી પ્રિય વસ્તુ છે ને એના કરતાં પણ હું વધારે પ્રિય છું. સમજો, પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાત. એટલા માટે મને જ પ્રેમ કરવો જોઈએ. દેહાદિર યત કૃતે પ્રિય. તને જે દેહ પ્રિય લાગે છે, ઘર પ્રિય લાગે છે, પત્ની પ્રિય લાગે છે, ધન પ્રિય લાગે છે, મારા કારણે લાગે છે. એટલે અતો મયી રતિમ કુર્યાત, એટલે મને જ સ્નેહ કરવો જોઈએ. આ રહસ્ય આપણને ભાગવત કહે છે. ઉપનિષદ આપણને એટલું કહે છે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મકામના કારણે બધું પ્રિય લાગે છે, પણ આત્મા શા માટે પ્રિય લાગે છે એ ભાગવત બતાવે છે, એનાથી એક કદમ આગળ. તેથી ગોકુલનાથજી અહીંયા કહે છે કે ભાઈ પુત્રમાં આપણને અરુચિ કેમ થશે, અનાસક્તિનો ભાવ કેમ આવશે? એ તો ઉપનિષદ એમ કહે છે કે એ તો આત્મારૂપ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. સમજાણું? આ ક્વેશ્ચન ઉઠાવે છે, આવી શંકા ઉઠાવે છે ગોકુલનાથજી. એ શંકાનું જે કંઈ બી બેઝ હતું એ આપણે ચર્ચા કરી ગયા. છતાંય કોઈને કંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. બોલો. હકીકત આ છે. આપણને ભ્રાંતિથી ઘણી બીજી અનુભૂતિ થતી હોય. જે ઉદાહરણ આપતા હોય છે ને કે મને કારેલા પ્રિય લાગે છે, એ શું કામ? તો બધાને કારેલા પ્રિય લાગવા જોઈએ. જો કારેલામાં પ્રિયતા હોય તો પદાર્થમાં જો પ્રિયત્વ જેવું હોય કાંઈ તો બધાને પત્ની પ્રિય લાગવી જોઈએ. કેમ ભાઈ બધાને પત્ની પ્રિય નથી લાગતી? જેને ડિવોર્સ કરી દીધા એને એ લોકોને કેમ પત્ની પ્રિય નથી લાગતી?
લાગે છે કોઈને ભાઈ? ઘણા નથી લાગતી, બિચારા છૂટવા માગે છે, શું કરવું બોલો? બહિર્મુખ હોય તો શું કરવું? ભગવત ભજન ન કરવા દેતી હોય તો શું કરવું? ઘણાય છૂટવા, એટલે પત્ની નહીં હો ભાઈ, સોરી, પતિથી છૂટવા માગે છે. વળી કોઈ બિચારા બહેનોને દુઃખ લાગી જશે પાછું કે તમે આ મેન સાવોનિઝમ છુઓ. હું મેન સાવોનિઝમ નથી હો ભાઈ, પુરુષ પ્રધાન નથી, સ્ત્રી પ્રધાન છે, કંઈ વાંધો નહીં. એટલે કોઈને માઠું નહીં લગાડતા. જો પુરુષ વિમુખ હોય ભગવાનથી ને એની હારે પાનારો પડી ગયો હોય તો એ એનાથી નહીં છૂટવા માગતા હોય બહેનો, સમજો. એટલે આપણે બેય બાજુની વાત કરીએ. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? સમજમાં આવી વાત કે? એક વસ્તુ જો પ્રિય હોય તો જેમ હમણાં ભરતભાઈએ કહ્યું કે ભાઈ એક વસ્તુ પ્રિય હોય તો બધાને એક વસ્તુ પ્રિય લાગવી જોઈએ. એટલે એનાથી સિદ્ધ થાય છે કે વસ્તુમાં પ્રિયત્વ નથી, એ પ્રિયત્વ અંદરથી રિફ્લેક્ટ થઈ રહ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી નરસિંહ મહેતાની પત્ની પહોંચી ગયા તો એમ એને એક સારું લાગ્યું ને, બધાને સારું નથી લાગ્યું. ભાંગી ઝંઝાટ ભલું થયું ભાંગી ઝંઝાટ, ભલું થયું ભાંગી ઝંઝાટ, સુખે ભજ સુખી સુશ્રી ગોપાલ. તો એને પત્નીમાં આસક્તિ ન હતી એટલે એને એવું થયું કે ભાઈ ચાલો હવે આનંદથી ભજન કરશું. નારદજીને એવું થયું, એના માતુશ્રી જ્યારે ખરેખર જોવા જઈએ ભરતભાઈ એમને આસક્તિ હતી પત્નીમાં, ભલે એમ જોવા જાવ તો there was આસક્તિ ને કે ભાઈ પત્નીમાં એમને પ્રેમ તો હતો, ત્યાં જ એવું બોલ્યા ને. કોને? મર્યાદા ભક્ત તરીકે નરસિંહ મહેતા બોલ્યા કે ભલે થયું ભાંગી ઝંઝાટ, ભાવે પછી શું શ્રી ભક્ત સુખે ભજ સુશ્રી ગોપાલ. હૃદયમાં તો હતી જ આસક્તિ. એટલે હરિમાં આસક્તિના કારણે આ વિષય વિરક્તિ આવી છે. કામ આવે તો છે જ, પણ એમ કે એઝ અ મર્યાદા ભક્તિ આપણે જોઈએ ને તો એ બોલ્યા ત્યાં સુધી એમના તો હતી જ આસક્તિ પત્નીમાં પણ. એટલે ભગવદ આસક્તિના કારણે પત્નીમાં હા, એ તો વિરક્તિ આવે. આપણે લઈએ 100% છે તો. હા, હવે જુઓ, જેને પત્નીમાં પ્રેમ હશે એ થોડું આવું કહેશે, એને તો બિચારો દુઃખી થઈ જશે ને ખૂબ. એવું તાત્પર્ય છે કે ભાઈ જેને સ્નેહ, નરસિંહ મહેતાને ભગવદ આસક્તિ એટલી પ્રબલ હતી કે એને બધામાંથી આસક્તિ દૂર થઈ ગઈ હતી એમ, ભગવદ આસક્તિના કારણે. ગૃહારુચિ કે સ્નેહાદ રાગ વિનાશસ્યાત થઈ ગયો હતો એમ. પણ જેને ગૃહમાં કે પત્નીમાં આસક્તિ હશે એને તો એ મરણ પામે તો એ તો બિચારો દુઃખી થઈ જશે ને એમ. કહેવાનું તાત્પર્ય એ છે કે જો આનંદ આવતો હોય તો બધાને આવવો જોઈએ, બધાને કેમ નથી આવતો? એ જેવું વાત એનાથી જે સિદ્ધ થાય છે કે વસ્તુમાં પ્રિયત્વ જેવું કંઈ નથી, અંદરથી રિફ્લેક્ટ થઈ રહ્યો છે આનંદ. એટલે શ્રી મહાપ્રભુજી કહે પદાર્થથી આનંદ નથી, પણ પરમાત્મા રતિના કારણે આનંદનું રિફ્લેક્શન થાય છે એમ. એની ઉપર રિફ્લેક્ટ થવાના કારણે આપણને આનંદની અનુભૂતિ થાય છે. પદાર્થો નિરાનંદ છે, નિરાનંદમ જગત્યત, એમાં કોઈ આનંદ નથી. હા, તમે કહ્યું વિષય સાચા છે, વિષયતા ખોટી છે. આપણે સંન્યાસીને એમાં કહ્યું છે ને વિષયાક્રાંત દેહાનામ આવેશમ સર્વ થાય છે, એનો અર્થ શું થાય તો પછી? વિષય એટલે કોઈ આ પદાર્થોની વાત નથી, વિષય એટલે કામ વાસનાની વાત છે ત્યાં. એટલે વિષયના ઘણા બધા અર્થો થાય છે ભાઈ. એટલે ટેકનિકલ રીતે પારિભાષિક શબ્દો જ્યાં જે રીતના વપરાણા હોય ને ત્યાં એનો અર્થ એ રીતના સમજવો જોઈએ. મહાપ્રભુજી જ્યારે એમ કહે છે કે વિષયો ભગવાન, તો વિષય એટલે પ્રપંચ, આ જગત, એની વાત કરે છે. વિષય એટલે કામ વાસનાની વાત નથી કરતા. અને સંન્યાસનીમાં જ્યાં જગતના બધા પદાર્થો હા એને વિષય કહેવામાં આવે છે. સમજાણું? એમાં પછી વિષયતા કઈ રીતે આવે? બધા હા, પદાર્થોની અંદર આપણી જે આસક્તિ છે ને
આ સારું છે, આ ખરાબ છે, આ સુખ છે, આ દુઃખ છે, આ બધી જે આપણી ફિલિંગ છે ને એ વિષયતા છે. વિષયમાં આપણી જે આસક્તિ છે, જે સંસાર આસક્તિ છે, એના કારણે આ ફિલિંગ આવે છે. વિષયોની અંદર તો બ્રહ્માત્મક છે વિષયો, તો વિષયો ભગવાન, એની અંદર ક્યાં એવું સારું ખરાબ કે સુખ કે દુઃખની વાત આવી ગઈ. પણ વિષયતા માયાજન્ય, વિષયતાના કારણે આપણને આવી અનુભૂતિ થાય છે. એટલા માટે સત્ય જગતના જેવું જ એક માયિક જગત, માયા, વ્યામોહિકા માયા આપણી બુદ્ધિમાં પેદા કરે છે અને સત્ય જગત ઉપર એનું પ્રક્ષેપણ કરે છે. પછી જ્યારે આપણે સત્ય જગતને જોઈએ એટલે આપણને વિષયતાવાળું દેખાય. હકીકતમાં કોઈ વિષય છે મિથ્યા નથી, વિષય તો ભગવાન છે, પરંતુ સત્ય જગત. લાલુ ભટ્ટી સુંદર ઉદાહરણ આપે છે ને, ફેરફુંદડી ફરતા હોય છે. હા, જાગૃત પ્રેરણા સ્થિર હોય છે. હા, ફરનારને બધું ફરતું લાગતું હોય. ફાઇન, બરાબર. ભ્રમરિકાનું દ્રષ્ટાંત ત્યાં આપ્યું છે. ભ્રમરિકા, yes. તમે જ્યારે ફેર ફુદરડી ફરો ત્યારે તમને જે ઘડો દેખાય છે એ ફરતો દેખાય છે. તો જે ફરવાનું જે દેખાઈ રહ્યું છે એ મિથ્યા છે, ઘડો મિથ્યા નથી. ત્યાં મહાપ્રભુજીએ આ દ્રષ્ટાંત આપ્યું છે. વિષયો તો સત્ય જ છે, બ્રહ્માત્મક છે, પણ એનું જે ફરવાની અનુભૂતિ થઈ રહી છે આપણને એ મિથ્યા અનુભૂતિ છે. ચલો હવે જો, અરે पुत्र की कामना के लिए पुत्र प्रिय नहीं होते हैं, किंतु अपनी आत्मा की कामना के लिए पुत्र प्रिय लगता है. जो पुत्र कामना कारणें पुत्र प्रिय નથી लागतो, आत्मनस्तु कामायम पुत्रम प्रियम भवति. इस प्रकार की श्रुति कथन अनुसार उनमें आत्म संबंध होने से प्रियत्व के भी स्फुरित होने से सभी प्रकार से बाधक की अनुभूति नहीं होंगी. कोई एवी शंका करे કે ભાઈ પુત્રની અંદર આત્મત્વની સ્ફૂર્તિ થવાના કારણે એમાં બાધકની અનુભૂતિ કેમ થશે? તમે ક્યારના એમ કહો છો કે સ્નેહાદ રાગ વિનાશસ્યાત આસક્ત્યા સ્યાત ગૃહારુચિ ગૃહસ્થાના બાધકત્વ અનાત્મત્વંચ ભાસતે, કે ગૃહની અંદર રહેવાવાળા પુત્ર પત્ની ઇત્યાદિમાં આપણને બાધકતાની સ્ફૂર્તિ થશે. તો ઉપનિષદ તો એમ કહે છે કે આત્મનસ્તુ કામાય પુત્રમ પ્રિયમ ભવતી, આત્મસંબંધ હોને કે કારણ પુત્રની અંદર પ્રિયતા આવે છે, તમે તો બાધકની વાત કરો છો. તો આ તો ઓપોઝિટ વાત થઈ ભાઈ, આને કેમ સમજવું? આ શંકા છે. સમજાણું ને? ભક્તિવર્ધનીમાં એમ આવ્યું કે ભાઈ બાધક છે, ઉપનિષદ એમ કહે છે કે આત્મનસ્તુ કામાય પુત્રમ પ્રિયમ ભવતી, આત્મસંબંધના કારણે એમાં પ્રિયત્વ આવી રહ્યું છે, તો બાધક કેવી રીતના લાગે પુત્ર ઇત્યાદિ. ऐसी शंका के निरसन के लिए, હવે જુઓ શંકાનું સમાધાન કરે. શંકાને બધાને સમજમાં આવી હોવી જોઈએ, ઘણું ડિટેલ આપણે એની ચર્ચા કરી ગયા. તો ऐसी शंका के निरसन के लिए वैसे भगवद आसक्त को आत्म संबंध की स्फूर्ति के अभाव से जिस प्रकार सभी में प्रियत्व का अभाव हो, वैसा प्रकार અનાત્મત્વંચ ભાસતે, એ જે વિમુખ પત્ની પુત્ર કે પતિ ઇત્યાદિ છે, ભગવાનથી વિમુખ છે, બહિર્મુખ છે, એમાં આપણને આત્મત્વની બુદ્ધિ જાગશે જ નહીં. અનાત્મત્વંચ ભાસતે, એમાં આપણને અનાત્મત્વની બુદ્ધિ જાગશે. તો વૈસા પ્રકાર અનાત્મત્વંચ ભાસતે इस वाक्य से कहते हैं. સમજો. હવે જે આનું ટ્રાન્સલેશન કરવા વાળા છે એ આ વાક્યને સમજાવે છે કે ભાઈ ટીકાકાર એક શંકા ઉઠા રહે હૈ कि यद्यपि पत्नी पुत्र भगवत भाव के बाधक है, तथापि उपरयुक्त जो श्रुति है आत्मनस्तु कामाय पुत्रम प्रियम भवति, जो श्रुति के अनुसार पुत्र स्वयं की आत्मा के लिए होने के कारण, એટલે પુત્ર જે છે આપણી આત્મા છે કે અથવા તો આપણા આત્મા અહીંયા દેહવાચક છે કે આપણા દેહને સુખ આપનારો છે, તો आत्मा होने के कारण अर्थात स्वार्थ से पुत्र प्रिय होता है, अतः उसमें प्रियत्व तो रहता ही है. तब क्या वे बाधक लगेंगे? आ प्रश्न છે. આ જે અનુવાદ કરતા છે આ ટીકાના, એ આપણને વધારે
સ્પષ્ટ કરે છે આ શંકાને અને એનું સમાધાન કે ભાઈ પુત્ર છે તો આત્મારૂપ છે અને એની અંદર બાધકત્વ કેવી રીતના આવી શકે, એની અંદર તો પ્રિયત્વ છે તો કેવી રીતના બાધક લાગે, આવી શંકા અહીંયા છે. તો જુઓ, स्वयं की भगवद आसक्ति के कारण निरुपधिक स्नेहस्पद रूप से भगवान में ही आत्मत्व स्फुरित होता है. જ્યારે આપણને પ્રભુમાં એવી ભક્તિ થાય ત્યારે ભગવાનમાં આસક્તિ હોવાના કારણે, ભગવાનમાં એવો નિરુપધિક પ્રેમ હોવાના કારણે આપણને ભગવાનમાં જ આત્મત્વ સ્ફુરિત થાય છે, બીજા કોઈમાં નહીં, કે પ્રભુ જ મારી આત્મા છે. તો એ આત્મત્વની સ્ફૂર્તિ પુત્રમાં નહીં થાય, ભગવાનમાં થશે કે પ્રભુ જ મારું અર્થ છે, પ્રભુ જ મારું સર્વસ્વ છે, પ્રભુ જ મારું ધન છે, આવી સ્ફૂર્તિ થશે. અને પછી પ્રભુમાં જે સ્નેહવાળા છે કે પ્રભુની ભક્તિ કરવાવાળા છે એમાં પણ આપણો સ્નેહ થશે. એ ભગવાનમાં એ સ્નેહ કરવાવાળા હોવાના કારણે થશે. સમજમાં આવ્યું ને? આત્મીય હોવાના કારણે થશે કે આ બધા વૈષ્ણવો છે, ભગવાનની સેવામાં ઉપયોગી છે, એના કારણે એમાં પ્રિયત્વ આવશે. સમજાણું ને? વિષયના કારણે પ્રિયત્વ નહીં આવે, કે જે સંસારી લોકોને જે પોતાની પત્ની કે પુત્ર ઇત્યાદિમાં જે પ્રિયત્વ છે એ આત્મનસ્તુ કામાય પ્રિયત્વ છે, કે એના દેહને સુખ આપનારા છે એટલે પ્રિયત્વ છે. પરંતુ જ્યારે પ્રભુમાં આપણી નિરુપધિક સ્નેહ થશે કે એવી પ્રભુમાં એવી ભક્તિ થશે, અને જો ઘરના પત્ની પુત્ર વગેરે જે છે એ પણ જો ભગવાનના ભજનમાં ઉપયોગી હશે તો એમાં જે પ્રિયત્વ આવશે એ ભગવાનના કારણે આવશે, ભક્તિના કારણે આવી રહ્યું છે પ્રિયત્વ. એ વિષયના કારણે પ્રિયત્વ નહીં આવે. સમજો ધ્યાનથી આ રહસ્ય. તો स्वयं की भगवद आसक्ति के कारण निरुपधिक स्नेहास्पद रूप से भगवान में ही आत्मत्व की स्फूर्ति थसे. आत्मत्व की स्फूर्ति होती है, स्वयं की आत्मा में नहीं. समझो, એટલે ભગવાનમાં જ આત્મત્વની સ્ફૂર્તિ થાય છે, કેમ કે આત્માની પણ આત્મા ભગવાન છે. તો સ્વયંની આત્મામાં એટલો પ્રેમ નહીં રહે જેટલો ભગવાનમાં થશે. अतः भगवदियों में ही आत्म संबंधित्व अनुभूत होता है. અને જે ભગવાનની સેવામાં ઉપયોગી છે, જે ભગવાનના ભક્તો છે, એમાં પણ આત્મત્વ આપણને સ્ફુરિત થાય છે. ન कि स्वयं के आत्म संबंधियों में आत्म संबंधित्व अनुभूत होता है. જે આપણને પત્ની પુત્ર ઇત્યાદિ જે છે આપણા દેહને સુખ આપનારા છે, એવી દ્રષ્ટિથી કોઈ એની અંદર આત્મ સંબંધીઓની અંદર એવું આત્મત્વ સ્ફુરિત નહીં થાય. જ્યારે ભગવાનમાં નિરુપધિક પ્રેમ કે નિરુપધિક ભક્તિ થશે ત્યારે उनमें पत्नी पुत्रादिक में आत्म संबंधित्व के भान के अभाव के कारण वे बाधक ही भाषित होते हैं, न कि स्वात्मी. यह बताने के लिए बाधकत्वंच अनात्मत्वंच भासते. इन वाक्यों से गृह की अरुचि के दो हेतु कहे, बाधकता અને અનાત્મીયતા. તો તાત્પર્ય એ છે કે ભાઈ ભગવાનના ભક્તો હોય, ભગવાનની સેવામાં ઉપયોગી હોય તો એની અંદર અનાત્મીયતા નહીં લાગે, તો એની અંદર આત્મીયતા લાગશે, જેને આપણે ત્યાં કહીએ કે આત્મા સંબંધી છે, આત્મીય છે એવો શબ્દ આપણે વાપરતા હોઈએ. પછી એ કદાચ પુત્ર ન પણ હોય, પત્ની ન પણ હોય, ભગવાનના ભક્તો હોય, એ આપણને આત્મીય લાગે. અને આપણો પુત્ર પણ જો બહિર્મુખ હોય તો આપણને આત્મીય ન લાગે ભાઈ, સ્વાભાવિક વાત છે. અને જે આપણો પુત્ર ન પણ હોય પણ જો પ્રભુ ભગવાનના ભક્ત હોય તો આત્મીય લાગે. સમજાણું ને? આ ભક્તિની ઇફેક્ટ છે. જો આવું થતું હોય તો મહાપ્રભુજીએ બતાવેલા માઇલસ્ટોન આપણા જીવનમાં આવે છે. આવું ન થતું હોય તો હજી આપણે ક્યાંક ને ક્યાંક આડા અવડા રસ્તે જઈ રહ્યા છીએ. આવા માઇલસ્ટોન આવતા કેમ નથી આપણા જીવનમાં? એ અહીંયા ગોકુલનાથજી પણ સમજાવે છે. ગયા વખતે આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી સમજ્યા હતા.
એ સંદર્ભ અહીંયા સમજાવી રહ્યા છે ગોકુલનાથજી કે જે ભગવાનના ભજનમાં ઉપયોગી નથી, જે વિમુખ છે, બહિર્મુખ છે, અથવા તો વિરોધીઓ પણ હોઈ શકે છે ભગવાનના ભજનના, એમાં પણ જો આપણને હજી પ્રેમ હોય, એમાં જો હજી આપણને આત્મીયતા સ્ફૂર્તિ હોય, તો ભક્તિવર્ધનીમાં બતાવેલો માઇલસ્ટોન આપણા જીવનમાં આવ્યો નથી. હજી આપણે ઘણું બધું આગળ નથી વધ્યા, હજી ભક્તિ માર્ગમાં આપણે આગળ નથી વધ્યા. કેમ કે આપણા જીવનમાં હજી કોઈ આવા માઇલસ્ટોન આવતા જ નથી. જો આગળ વધ્યા હોય તો આપણને આવવું જોઈએ, આવી ફિલિંગ થવી જોઈએ, એવું ગોકુલનાથજી સમજાવે છે. કોઈને કંઈ પ્રશ્ન છે આ બાબતમાં? તો આપણે એની ચર્ચા કરીએ મળીને. બોલો. इस प्रकार तादृशी की गृह में अरुचि के दो हेतु कहकर, એટલે बाधकत्वन અને अनात्मत्वन च भासते, ये दो हेतु कह के उसकी भक्ति ही स्नेह वृद्धि की पराकाष्ठा को यदा स्याद व्यसनम कृष्ण कृतार्थ स्यात् तदैव ही. इस वाक्य से कहते हैं कि जब जिस काल में फलात्मक कृष्ण में, जो यदा स्याद व्यसनम कृष्णे, અહીંયા કૃષ્ણ શબ્દ મૂક્યો શ્રી મહાપ્રભુજીએ, બધી જગ્યાએ કૃષ્ણ મૂક્યો. જુઓ, બીજે દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણ છે ને, અહીંયા પણ કૃષ્ણ મૂકી રહ્યા છે. એટલે અંશકાલા નહીં, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ. ફલાત્મકતા સૂચન કરવી છે કે ભજન આપણું ફલાત્મક છે. આપણને જે સ્નેહ થઈ રહ્યો છે ફલાત્મક કૃષ્ણમાં થઈ રહ્યો છે, એટલે ભજન પણ આપણું ફલાત્મક છે. તો यदा स्याद व्यसनम कृष्ण, इस वाक्यों से कहते हैं कि जब जिस काल में फलात्मक कृष्ण में व्यसन हो जाता है, જુઓ ફલાત્મક કૃષ્ણમાં વ્યસન થવું જોઈએ. એટલે એ કૃષ્ણ ફલાત્મક છે, એનું શ્રવણ કીર્તન ફલાત્મક છે, એનું ભજન ફલાત્મક છે, એની સેવાય ફલાત્મક છે, જે ગોકુલનાથજીએ આગળ બીજા શ્લોકમાં આપણને સમજાવી દીધું. આ तो फलात्मक कृष्ण में व्यसन होता है, उनके दर्शन आदि के बिना, उन भगवद संबंधियों के बिना रहना ही अशक्य हो जाता है. એટલે શ્રી કૃષ્ણના દર્શન વિના કે કૃષ્ણની સાથે જે સંબંધ રાખવાવાળા ભગવત ભક્તો છે એના સંબંધ વિના, જુઓ બંને વાત કરી છે કે શ્રી કૃષ્ણની અંદર, ફલાત્મક શ્રી કૃષ્ણની અંદર જ્યારે વ્યસન સિદ્ધ થઈ જાય છે ત્યારે ઉનકે દર્શન आदि के बिना, उन भगवद संबंधियों के बिना रहना अशक्य हो जाता है. આનું નામ વ્યસન. આપણા વાર્તા પ્રસંગોમાં આવે ને કે ભગવાનની કથાનું એવું વ્યસન થઈ ગયું, ભગવત ભક્તોના સંગનું એવું વ્યસન થઈ ગયું કે એક ગામમાંથી બીજે ગામમાં એ સત્સંગ કરવા માટે નિત્ય રાત્રે જતા. આપણા વાર્તા પ્રસંગોમાં જોવા મળે છે. તો કેટલું એ ભગવાનની કથાનું એને વ્યસન હશે. તો ભગવત સંબંધીઓ વગર પણ રહી ન શકાય. ભગવાનની સેવા વગર, ભગવાનના દર્શન વગર રહી ન શકાય. એવી રીતના ભગવત ભક્તોના સંગનું પણ વ્યસનની વાત અહીંયા સાથે સાથે ગોકુલનાથજી સમજાવે છે. અને આ રીતના જ્યારે એના વગર રહી ન શકાય ત્યારે એને વ્યસન થયું કહેવાય. તદ વિના સ્થાતુમ અશક્યમ, તેના વગર રહી જ ન શકાય, એનું નામ વ્યસન. વૈસા ભાવ જબ હોતા હૈ તબ ही ભક્ત કૃતાર્થ હો જાતા હૈ, ત્યારે એને કૃતાર્થ થયો કહેવાય. હવે જીવના તરફથી જે કરવાનું હતું એ બધું એને કરી લીધું. હવે તો ભગવત દત્ત, જે અલૌકિક સામર્થ્ય કે સર્વાત્મ ભાવ પ્રભુ એને પ્રદાન કરે છે. પછી જીવે જ્યાં પહોંચવાનું હતું, જે ટોચ ઉપર, એ પહોંચી ગયો. यदा स्याद व्यसनम कृष्ण कृतार्थ स्यात् तदैव ही. तो वैसा भाव जब हो जाता है तब भक्त कृतार्थ हो जाता है और प्राप्त कर लिया है अर्थ. કૃતાર્થને સમજાવે છે ગોકુલનાથજી. કૃતાર્થ એટલે શું?
तो कि प्राप्त कर लिया है अर्थ भगवान को जिसने, अर्थ यानी भगवान, જેને પ્રાપ્ત કરી લીધા છે ભગવાન રૂપી અર્થ, जिसने એ કૃતાર્થ, ભગવાન રૂપી અર્થ અથવા તો ભગવાન રૂપી સંપત્તિ જેને પ્રાપ્ત કરી લીધી એ કૃતાર્થ થઈ ગયો. अर्थात जीव स्वयं ब्रह्म संबंध दीक्षा ग्रहण करके भगवान से संबंध स्थापित करता है, तब किया हुआ अर्थ यानी कि कृतार्थ, पूर्व में कहा गया फल रूप भगवान द्वारा उसे दिया गया होता है. આવું અહીંયા તાત્પર્ય છે કે ભાઈ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને પ્રભુની સાથે સંબંધ સ્થાપિત કરીને જ્યારે એને પ્રભુમાં એવો પ્રેમ આસક્તિ વ્યસન भावापन्नता प्राप्त થાય છે ત્યારે કૃતાર્થ થયો કહેવાય છે. इस प्रकार के भाव युक्त को ऐसे फलदान के अतिरिक्त दूसरा फल देना योग्य नहीं है. यह बात बताने के लिए श्लोक में ही पद दिया गया, कृतार्थ स्यात् तदैव ही. આવાને તો ભગવાનનો જ આનંદ, ભગવાનનો જ ભજનાનંદ, ભગવાનનો જ સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે. એ હિ નિશ્ચય બતાવવા માટે કહ્યું કે એને તો પ્રભુ આવું જ ફલદાન કરે છે, બીજું કંઈ ફલ નથી આપતા. એને તો પ્રભુ પોતાનું સ્વરૂપનું જ દાન કરી દે છે, તેને તો પ્રભુ પોતાના ભજનનું જ આનંદનું દાન કરે છે. એટલે હિ શબ્દ અહીંયા દ્રઢતા બતાવે છે કે ભગવાન એને આવું જ ફલદાન કરે છે. इस प्रकार से भावयुक्त को ऐसे फलदान के अतिरिक्त दूसरा फल देना योग्य नहीं है. ભગવાન એને બીજું કોઈ ફલ આપતા નથી, એને ભગવાન પોતાના સ્વરૂપાનંદનું જ દાન કરી દે છે અને એને બીજા કોઈ ફલની આવશ્યકતા, જરૂર પણ નથી, કામના પણ નથી. એને એ જણાવવા માટે હિ શબ્દ મૂકેલો છે. કૃતાર્થ સ્યાत् તદૈવ હિ. તો અહીંયા આપણું આ શ્લોકો જે 5 શ્લોકો સુધી આપણે ગયા વખતે ષોડશ ગ્રંથ પરિચયમાં જે અધ્યયન કર્યું હતું એ અહીંયા શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી પણ આપણે અધ્યયન કરી ગયા. એમાં કોઈ ડિફરન્સ એટલો બધો નથી, લગભગ સેમ જેવો જ અર્થ આપણે પરિચયમાં જે રીતના સમજ્યા હતા એવો જ અર્થ અહીંયા કરેલો છે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ, કારણ કે હવે આના પછી જે શ્લોકો આવી રહ્યા છે એ વ્યસન જેને સિદ્ધ થયું છે કથા ગુણગાનની પ્રણાલીથી, એની આગળ યાત્રા કઈ રીતના ચાલશે એ હવે સમજાવે છે. એના રૂલ્સ શું છે? હવે કથા ગુણગાનની પ્રણાલીથી જેને વ્યસન ભાવાપન્ન થઈ ગયા છે એને હવે આગળ કઈ રીતના એની ભક્તિની વૃદ્ધિને કરવી એનો ઉપાય શ્રી મહાપ્રભુજી હવે પછીના શ્લોકમાં સમજાવે છે. તો અહીંયા સુધીમાં આપણે સેવાવાળાનું અને કથાવાળાનું એટલે વ્યાવૃત અને અવ્યાવૃત આ બેયની પ્રક્રિયા જોઈ. આમાંથી કોઈને કાંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. બોલો. પુષ્ટિ પાઠાવલીમાંથી કોઈ પાઠ કરતું હોય ને તો એના એડિંગ છે ને એ વાંચજો બધાય. એ સમજાઈ ગયા તો ભક્તિવર્ધની આપણને સમજમાં આવે છે એમ સમજવું. પાઠાવલી અથવા તો પુષ્ટિ વિધાનમ હોય, બધા શ્લોક ઉપર જે એડિંગ આપ્યા છે ને એ આખા શ્લોકનો સેન્ટ્રલ આઈડિયા સમજાવ્યા છે. એ જો સમજમાં આવે તો ષોડશ ગ્રંથ પરિચય આપણને સમજમાં આવે. બોલો, હવે આપણે કોઈને કઈ પ્રશ્ન છે આમાં? અત્યાર સુધી જે અધ્યયન કર્યું એમાં? હા બોલો. બીજભાવ દ્રઢ થયો એટલે કૃતાર્થ થયા એટલે શું એનો અર્થ? કૃતાર્થ થયા બીજભાવ દ્રઢ થવાથી એટલે કૃતાર્થ સ્યાत् તદૈવ. એટલે હવે જીવ છે એને કૃતાર્થતા પ્રાપ્ત થઈ. જીવના તરફથી જે કંઈ બી પ્રયત્ન કરવાના હતા એ બધા કરી છૂટ્યો, હવે કૃતાર્થ થઈ ગયો એમ. હવે ભગવાન એને બીજા કોઈ ફલદાન નહીં કરે, ભગવાન જ કૃત અર્થ
ભગવાન જ જેનું સર્વસ્વ છે, ભગવાન જ જેનું અર્થ છે, ભગવાન જ જેની સંપત્તિ છે, એવું ગોકુલનાથજી અહીંયા અર્થ કર્યા ને. એ કૃતાર્થતાને તો અહીંયા સમજાવી લાસ્ટમાં. કૃતાર્થ થઈ ગયો અને હજી જીવવાનું છે તો પાછું એને ભજન ને કીર્તન ને બધું સેવાને કરવું તો પડશે જ ને. હા, હવે એની કક્ષા ઊંચી આવી ગઈ. બીજું બધું તો એમનેમ જ ચાલુ રહેશે, સેવા એમનેમ જ ચાલુ રહેશે, કથા ગુણગાન એમ જ ચાલુ રહેશે, પણ એની કક્ષા વ્યસન ભાવાપન્ન થઈ ગયો. હવે એ ભગવાન વગર રહી ન શકે. ભગવાનને જ પોતાનું સર્વસ્વ માને છે. ભગવાન વગર એને હવે એનો જે સમય છે વ્યતીત નહીં થઈ શકે. હવે એના વગર નિર્વાહ નહીં થઈ શકે. હવે એ કૃતાર્થ થઈ ગયો. હવે પછી આગળની પ્રક્રિયા સમજાવશે મહાપ્રભુજી કે આગળ એને શું ફિલિંગ આવશે, કે આગળ એનું કર્તવ્ય શું હવે એ સમજાવશે. કૃતાર્થ થયા પછી કઈ કરે નહીં આવું બધું તો પાછો પડી જ જાય ને. એનો મતલબ કૃતાર્થતા નથી. કૃતાર્થતા એટલે જેમ કોઈ સ્ટેજ ઉપર પહોંચી જવું, એનું નામ કૃતાર્થતા છે. હવે ત્યાંથી આગળ શું કરવું એ તો હવે શ્રી મહાપ્રભુજી આગળ સમજાવશે 6થા શ્લોકમાં 7મા શ્લોકમાં. એમ કૃતાર્થ થઈ ગયો એટલે હવે કાંઈ કરવાનું ધરવાનું કાંઈ નહીં એવું નથી હો ભાઈ. તાત્પર્ય અહીંયા કૃતાર્થતાનો અર્થ ગોકુલનાથજી એટલે જ સમજાવ્યો. જુઓ, કૃત અર્થ अर्थात भगवद संबंध स्वयं किया गया होता है, अर्थात भगवान ही संपत्ति होते हैं उनकी. जीव स्वयं जीवने माटे भक्ति मार्गी साक्षात भगवत संबंध ज फलरूप છે. એ કૃતાર્થતા જે હરિરાયજી કહે ને, કૃતાર્થોહમ 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 ન સંશય. જ્યારે ઠાકોરજીમાં આવી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તો આપણે કૃતાર્થ જ છીએ એમ. ભાવેશભાઈ કેમ વ્યસન અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ પછી ગોકુલમાં કેમ એમને કહું કે ઠાકોરજી પધરાઈને વ્રજમાં ટહેલ કરો એમ, એવું કેમ કહ્યું? ઠાકોરજીએ જ કહ્યું. હવે એને એવું અનુસંધાન દેહનું રહેતું ન હતું એટલે ઠાકોરજીએ કહ્યું કે ચલો હવે આપણે ગોકુલ જાશું. અને વ્યસન ભાવાપન્ન થઈ ગયા હતા ગજન. અને બીજું કે મહાપ્રભુજીની જ્યારે નવનીત પ્રિયાજી ગજન ધાવનને પધરાવી દીધા તો મહાપ્રભુજીનું જે મન છે નવનીત પ્રિયામાં લાગેલું હતું, નવનીત પ્રિયાજીમાં. અને નવનીત પ્રિયાજીને પણ મહાપ્રભુજીના ઘરે પધારવું હતું એટલે ગજનને કહ્યું કે ચાલો ચાલો આપણે ગોકુલ જાશું. જ્યાં સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ જેને જે પુષ્ટિમાર્ગી સ્વરૂપો છે એને જેને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવવું જોઈએ, એની સેવા આપણે કરીએ, જેમ નવનીત પ્રિયાજી એમ. તો મહાપ્રભુજીની વીકનેસ છે નવનીત પ્રિયાજી એમ. હવે ગજન ધાવનને પધરાવાતા તો પધરાવી ગયા, પછી નવનીત પ્રિયાજીએ કહ્યું કે ચાલો આપણે ગોકુલ જાય. એટલે આમાં ઘણા બધા કારણો છે. અને એને હવે દેહનું અનુસંધાન એવું રહેતું નહોતું. ગજન ધાવનને સેવા કરતાં કરતાં જુઓ તમે, પાન લેવા મોકલ્યા તો પણ એ ઠાકોરજી વગર રહી નથી શકતા એમ. એટલો સમય પણ ઠાકોરજીને પણ એના વગર ચાલતું નથી. એટલી ઉચ્ચ કક્ષા એને પ્રાપ્ત થઈ છે એમ કે ભાઈ અક્કાજી વિનંતી કરતા હોય ઠાકોરજીને કે આપ આરોગો તો કે નહીં, ગજન આવે ને તો આરોગવું એમ. એટલે ઠાકોરજી પણ ગજનની સાથે એવા હળી ગયા હતા. તમે નારદજીનું કહેતા હતા ને કે નારદજી કયા કારણથી? શું નારદજીનું તમને નતા કહેતા કે નારદજી કયા કારણથી ભગવત એમના માતાજી ગુજરી? હવે આગળ જે 6થો શ્લોક આવે છે એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જે આપણે પુષ્ટિ પાઠાવલી જેની પાસે હોય એનું એડિંગ જુઓ તો આ સમજમાં આવશે કે ભગવાનમાં વ્યસન ભાવવાળો પણ ભક્ત જો વ્યાવૃત હોય, સમજો, જેને ભગવત સેવાથી વ્યસન થયું નથી, ભગવાનની કથાથી વ્યસન થયું છે,
એવો વ્યાવૃત. એને જાત વ્યસન ગૃહ ત્યાગી કહેવામાં આવે છે. કે ભગવાનમાં વ્યસન ભાવવાળો પણ ભક્ત જો વ્યાવૃત હોય તો ઘરમાં સદા સર્વદા રહેવું ભક્તિભાવમાં ક્યારેક બાધક થઈ શકે છે. તે કારણે એને ગૃહ ત્યાગની પ્રશંસા. એને હવે ગૃહ ત્યાગની કરીને એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં એને ભક્તિનું પોષણ થાય. કઠિન છે, પણ આવું પણ મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં આવા સ્ટેજ ઉપર પહોંચેલા ભક્તને આવી આજ્ઞા કરી છે. નથી બની શકતું તો એનો અનુકલ્પ પણ આગળ સમજાવશે મહાપ્રભુજી કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગાત તથા અન્નત અતસ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે. પણ આ જે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે એ કોઈક એવો વિરલ અધિકારી છે એના માટે આ કહી રહ્યા છે, જેને વ્યાવૃત જાત વ્યસન ગૃહ ત્યાગી એ અધિકારીનું નામ છે. વ્યાવૃત એટલે કે કથા ગુણગાનની પ્રણાલીથી જેને વ્યસન સિદ્ધ થયું છે એવો. જાત વ્યસન એટલે વ્યસન જેનું સિદ્ધ થયું છે એવો. એને મહાપ્રભુજી બીજ ભાવ દ્રઢ થયા પછી ઘરમાંથી એને ગૃહ ત્યાગની, ઘર છોડવાની આજ્ઞા મહાપ્રભુજી આપે છે. કે ઘરમાં હવે વધારે સમય જો ઈ રહેશે તો બધા જે બહિર્મુખ લોકો ભેગું રહેવાના કારણે એના બીજ ભાવનો પણ નાશ થવાની સંભાવના છે. નાશ એટલે કે ખંડિત થવાની સંભાવના છે એના સ્નેહ. તો શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે તાદૃશ્યાપી સતતમ, જો તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. શ્રી મહાપ્રભુજી શું કહે કે તેવો, તાદૃશ એટલે તેવો, તેવો એટલે જે વ્યસન ભાવાપન. તાદૃશ એટલે તાદૃશી વૈષ્ણવ નહીં હો અહીંયા. તાદૃશ એટલે તેવાને. તેવાને એટલે કેવાને કે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવહી. એવું પૂર્વાપર શ્લોકની સંગતિથી આ અર્થ સમજવો જોઈએ. તો તેવાને એટલે જેનું વ્યસન ભાવાપન્ન થયો છે તેવાને, એને પણ સતત ગૃહસ્થાનમ વિનાશકમ, એને સતત ઘરમાં રહેવું એના બીજ ભાવનું વિનાશક બની જશે, એની સ્વરૂપાશક્તિનું વિનાશક બની જશે. તો શું કરવું? ત્યાગમ કૃત્વા, એને ગૃહનો ત્યાગ કરીને, યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસે, અને એને શ્રવણાદિ માટે યત્ન કરવો જોઈએ. તદર્થાર્થૈક માનસ એટલે શ્રી કૃષ્ણમાં જ, શ્રી કૃષ્ણ રૂપી અર્થમાં જ જેનું મન લાગેલું છે. તો કૃષ્ણ માટેના અર્થરૂપ ભજનમાં જ કેવળ જેનું મન લાગેલું છે, સમજો. તદર્થાર્થૈક માનસ, તદ અર્થ અર્થૈક માનસ. તદ એટલે તેમાં, શ્રી કૃષ્ણ માટેના, શ્રી કૃષ્ણમાં અથવા તો શ્રી કૃષ્ણ માટેની પ્રયોજનવાળી જે ભક્તિ છે એમાં એ અર્થરૂપ, અર્થ એટલે અહીંયા અર્થ ભગવાનમાં જ કેવળ જેનું મન લાગેલું છે એવો અધિકારી. શ્રી કૃષ્ણમાં જ જેનું મન લાગેલું છે એવો, અથવા તો શ્રી કૃષ્ણ માટેની, શ્રી કૃષ્ણ પ્રત્યેની જે ભક્તિ છે નિરુપધિક, એમાં જ જેનું મન લાગેલું છે એવો. એવાએ ત્યાગમ કૃત્વા, એ જ્યારે ગૃહ ત્યાગ કરીને શ્રવણાદિ માટે પ્રયત્ન આગળ કરશે ત્યારે એને લભતે સુદૃઢામ ભક્તિ, આગળ જતા એને એવી સુદૃઢ ભક્તિ સિદ્ધ થઈ જશે. લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ, સર્વથી અધિક સુદૃઢ એવી ભક્તિને પ્રાપ્ત કરી લેશે આવો અધિકારી. હવે આપણે એની ટીકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી અધ્યયન કરશું. ષોડશ ગ્રંથ પરિચયમાં આપણે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી જુઓ, 107 પેજ ઉપર આ શ્લોકો સમજાવે છે કે તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશક. ખૂબ સુંદર રીતે
ભાગવતના પ્રમાણ સાથે આમાં ટીકાકાર સમજાવે છે કે આ એ જ અવસ્થા છે કે જ્યાં પહોંચે, સમજો, જ્યાં પહોંચે કે તરત જ ભક્તને આ વાત સમજાઈ જાય. કઈ વાત સમજાઈ જાય? કે ગૃહસ્થિતે ઉત્કૃષ્ટત્વમ ન ભગવદીયત્વ માત્રેણે કિંતુ ભગવતા સહસ્થિત્યા ભગવત કાર્યાર્થમ વા અન્યથા ન સ્થાતવ્યમ. તૃતીય સ્કંદના સુબોધનીજીમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવે છે કે ગૃહસ્થિતે ઉત્કૃષ્ટત્વમ ન ભગવદીયત્વ માત્રેણ કિંતુ ભગવતા સહસ્થિત્યા યા ભગવત કાર્યાર્થમ વા અન્યથા ન સ્થાતવ્યમ. એનો અર્થ કે પોતાનું ભગવદીપણું એ ઘરમાં રહેવાનો સ્વસ્થ, સાચો અને દોષરહિત હેતુ નથી. પોતે ભગવદી થઈ ગયા એટલે ગૃહમાં રહેવાનું લાયસન્સ નથી મળી ગયું. સમજો, ગૃહસ્થિતે ઉત્કૃષ્ટત્વમ ન ભગવદીયત્વ માત્રેણ, એટલે પોતાનું ભગવદીપણું એ ઘરમાં રહેવાનો કોઈ સ્વસ્થ ઉપાય નથી, એ કોઈ સાચો કે કોઈ દોષરહિત હેતુ નથી. કિંતુ, ઘરમાં શા માટે રહેવું? કિંતુ ભગવત કાર્યાર્થમ વા ભગવતા સહસ્થિત્વા, એટલે કે ભગવાનની સાથે રહેવું, ભગવાનની સેવા માટે રહેવું, અથવા ભગવત કાર્ય માટે રહેવું. કિંતુ ભગવાનની સાથે રહેવું અથવા તો ભગવત સેવા માટે જ રહેવું એ જ ઉત્કૃષ્ટ હેતુ ગૃહમાં રહેવાનો છે. અન્યથા ગૃહ ત્યાગ જ ઉચિત ગણાય છે. અન્યથા તો ગૃહ ત્યાગ જ કરવો જોઈએ. આવું તૃતીય સ્કંદના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકના સુબોધનીજીમાં જ્યાં વિદુરજીનો પ્રસંગ છે કે વિદુરજી છે એ હસ્તિનાપુર એટલા માટે રહેતા હતા કે ભગવાનની આજ્ઞા પાંડવોનું રક્ષણ કરવાની હતી, ત્યાં સુધી રહ્યા. અને જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો, ઘર છોડીને નીકળી ગયા તીર્થાટન કરવા માટે. સમજો, ભગવત કાર્યાર્થ રહેતા હતા, ભગવાનની જે સોંપેલી આજ્ઞા છે, જે કાર્ય સોંપ્યું હતું એ માટે રહેતા હતા. સમજમાં આવે છે વાક્ય? કે આપણે ભગવદી બની ગયા એ કોઈ ઘરમાં રહેવાનો કોઈ સ્વસ્થ કે સાચો કે દોષ રહિત ઉપાય નથી, પણ ભગવાનની સાથે રહેવું, ભગવાનની સેવા માટે રહેવું અથવા તો ભગવાનના કાર્ય માટે રહેવું એ સાચો ઉપાય છે ગૃહમાં રહેવાનો. અન્યથા તો ગૃહ ત્યાગ ઉચિત ગણાય છે. આ શા માટે કહ્યું અહીંયા? એ એટલા માટે કહ્યું કે જે વ્યાવૃત જાત વ્યસન ગૃહ ત્યાગી છે, જે ઘરમાં રહીને જે સેવા નથી કરી શક્યો પરંતુ કથા ગુણગાનની પ્રણાલીથી જે વ્યસન ભાવાપન્ન થયો છે, એને હવે આગળ જતા ઘર એના માટે બાધકરૂપ થશે આ કક્ષાએ જઈને. તો એક દિવસ અચાનક ભક્તના અંતઃકરણમાં એવો અવાજ આવવો શરૂ થઈ જશે ઘર છોડવાનો. કેની વાત છે? આ સેવાવાળાની વાત નથી હો, ફરીને આ વાત કહું છું. કથા ગુણગાનની પ્રણાલીથી જેને વ્યસન સિદ્ધ થયું છે એવા અધિકારીની આ વાત છે કે અચાનક એ ભક્તના અંતઃકરણમાં એવો અવાજ આવવો શરૂ થઈ જશે અને પછી તો તેને પોતાને જ ખબર નથી પડતી કે ક્યારે ઘરની બહાર નીકળી ગયો, કે આ અંદરથી ઉઠતા એટલે ક્યારે ઘરની બહાર નીકળી ગયો એની ફિલિંગ એને પણ નથી, એવો એ વ્યસન ભાવાપન્ન થઈ ગયો. અને એ વખતે એના અંદરથી ઉઠતા અવાજને જો અણસુણિયો કરવામાં એ સમર્થ બની શકે તો સમજી લેવું કે અટકી ગયો અને ભક્તિના પથથી કશેક દૂર ભટકી રહ્યો છે. આ જ કારણથી મહાપ્રભુજી કહે છે તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. જેનો બીજભાવ દ્રઢ થયો છે, ઘરનું વાતાવરણ ભક્તિનું વિરોધી વાતાવરણ છે, હવે આવો વ્યસન ભાવાપન્ન જો ઘરમાં રહેશે તો જે વિરોધી વાતાવરણ છે એ એને ભક્તિને ખંડિત કરશે. પૂરા ચાન્સ છે એના ભક્તિને ખંડન થવાના. એટલે એના હૃદયમાં ઊંડેથી એવો અવાજ આવશે કે હવે
અહીંથી આપણે નીકળવું જોઈએ. અને એ અવાજને જો એને સાંભળવા છતાંય અણસુણિયો કરી દીધો તો હવે એની યાત્રા અટકી જશે. જે આગળ વધવું છે નહીં વધી શકે, અથવા તો એ ક્યાંક ભટકી જશે, એની ભક્તિ ખંડિત થઈ જશે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા અધિકારીને હવે ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસે. સમજાણું ને? આ કોઈ વિરલ અધિકારી છે જેનો બીજભાવ દ્રઢ થયો છે, એવા અધિકારીની વાત છે ભાઈ. આ કોઈ સામાન્ય અધિકારીની વાત નથી. એને અહીંયા કહી રહ્યા છે કે તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરા. આ નથી બની શકતું તો એનો અનુકલ્પ એ શ્રી મહાપ્રભુજી આગળ સમજાવશે. પરંતુ આવી કક્ષાએ પહોંચેલો જે અધિકારી છે એને ગૃહત્યાગની, જો સેવાવાળો છે તો અનુજ્ઞા છે, કથાવાળો છે તો આજ્ઞા છે. દ્રઢ ભગવદી જનને પણ એકધારો ગૃહ નિવાસ ભક્તિનો વિનાશ કરનાર છે. માટે ઘર વગેરેનો ત્યાગ કરીને જે પુરુષ કેવળ ભગવાનની પ્રાપ્તિ માટે જ મનવાળો થઈને તદર્થાર્થૈક માનસ, કેવલ ભગવાનની પ્રાપ્તિ માટે જ મનવાળો થઈને પ્રયત્ન કરે છે, તે પુરુષ સર્વથી અધિક દ્રઢ પરમ ભક્તિને પ્રાપ્ત કરે છે. આવું શ્રી મહાપ્રભુજી આ કારિકામાં સમજાવે છે. 6ઠ્ઠી કારિકામાં ઘણી બધી ઉચ્ચ કક્ષાની આ વાત છે. બધાના સબકે બસ કી બાત નહીં હે. આગળ આની યાત્રા સમજાવે છે. કથા પ્રણાલીથી જુઓ, શબ્દો જુઓ. કથા પ્રણાલીથી વ્યસન ભાવ સિદ્ધ થતાં જ ઘરથી બહાર નીકળી જવું હિતકારક થાય છે. વ્યસન ભાવાપનને મહાપ્રભુજી આવી આજ્ઞા કરે છે કે ભાઈ હવે તું જે ઘરમાં રહી રહ્યો છે ત્યાં તારી ભક્તિનો નિર્વાહ નહીં થઈ શકે. હવે તારો બીજભાવ જે દ્રઢ થયો છે, જે કક્ષા પ્રાપ્ત થઈ છે, એ જો હવે વધારે ઘરમાં રહેવામાં આવશે તો નીચે ડાઉન થશે એની કક્ષા. એટલે મહાપ્રભુજી કહે છે કે કથા પ્રણાલીથી વ્યસન ભાવ જેને સિદ્ધ થયો છે. કારણ કે કથા પ્રણાલીવાળાની બિચારાઓની પ્રોબ્લેમ હોય છે. અહીંયા એવા હતા, હજી પણ છે, કે એ સત્સંગમાં અમારે ત્યાં આવતા તો મારી ઘરે જે કલાક એક વહેલા આવી જતા, 1.5 કલાક વહેલા આવી જાય. કેમ કે ઘરમાં એ પાઠય ન કરી શકે, ઘરમાં એ ગ્રંથ ન વાંચી શકે. કારણ કે ઘરના સભ્યો તો એને પછી કોઈને કોઈ કામમાં લગાડે કે એ બેઠો વાંચે તો ઘરના સભ્યોને ગમે નહીં. કાંઈ એ મોતીબાગમાં પુસ્તક લઈને ચાલ્યા જાય તો મોતીબાગમાં જઈને વાંચે, સાંજે ઘરે આવે. આવું કરવું પડે ને, કારણ કે ઘરનું એટમોસ્ફિયર તો ઓપોઝિટ છે. પાઠ કરવા બેસે તો પાઠ કરવા ન દે, ભાગવત વાંચવા બેસે તો ભાગવત વાંચવા ન દે. જવું ક્યાં? એને પોતાને પોષણ કેમ મેળવવું એની ભક્તિને? તો એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ કોઈ ભગવત ભક્તોનો સંગ કરો, એનાથી પોષણ મળશે. શાસ્ત્રનો સંગ કરો, ભાગવતનો સંગ કરો, મહાપ્રભુજીના ગ્રંથોનો સંગ કરો, ભગવત ભક્તોનો સંગ કરો, તો કથા ગુણગાનવાળાને પણ ભક્તિનું પોષણ પ્રાપ્ત થતાં આગળ એની ભક્તિ સુદૃઢ થશે. સમજાણ ને? ઘરમાં એવું વાતાવરણ જ નથી કે બેસીને શાંતિથી ભાગવત વાંચી શકે. તો એને મહાપ્રભુજી આ કક્ષાએ જો એ પહોંચી ગયો હોય તો હવે શું કહે મહાપ્રભુજી એને? કે આવો વ્યસન ભાવાપનને ઘરથી બહાર નીકળી જવું હિતકારક છે ભાઈ. અન્યથા વ્યસન દશામાં ફલિત અંકુરિત થવાવાળો જે બીજ ભાવ પણ સર્વાત્મ ભાવ યા અલૌકિક સામર્થ્યમાં પરિપક્વ નહીં થઈ શકે. એટલે વ્યસન કોઈ ક્લાઇમેક્સ નથી હો. વ્યસન પછીની કક્ષા સર્વાત્મ ભાવ કે અલૌકિક સામર્થ્યમાં એ પરિણમે છે. વ્યસનોત્તર કૃતાર્થતા કહો કે સર્વાત્મ ભાવ કહો કે ફલ નિરોધ કહો કે અલૌકિક સામર્થ્ય કહો, એ બધા પર્યાયવાચી શબ્દો છે. તો આવો સર્વાત્મ જ્યાં જો એ ઘર નહીં છોડે
તો સર્વાત્મ ભાવ યા અલૌકિક સામર્થ્યમાં એ પરિપક્વ એનો બીજ ભાવ નહીં થઈ શકે. એવા ઘરમાં રહેવાથી શું લાભ કે જે કૃષ્ણ ભક્તિનું અંગ ન હોય, શ્રી કૃષ્ણ ભક્તિનું અંગ ન બનતું હોય એવા ઘરમાં રહેવાથી ફાયદો શું? જ્યાં સુધી વ્યસન ન થયું હોય ત્યાં સુધી તો રહેવું જ જોઈએ, પણ વ્યસન ભાવાપન્ન થયા પછી એને એવા ઘરમાં રહેવાથી શું ફાયદો કે જે કૃષ્ણ ભક્તિનું આપણે અંગ ન બનાવી શકીએ ઘરને? કૃષ્ણ ભક્તિનું અંગ બની ગયું, ઠાકોરજીને એમાં પધરાવી દીધા, તો પછી ઘરમાં છોડીને ક્યાંય જવાનું આવશ્યક નથી અને ઘરમાં રહીને જ ભજન કરવાનું છે. સમજમાં આવે છે વાત બધાને? બોલો. ના ભાવેશભાઈ, જેનું ઘરમાં આટલું બધું પ્રતિકૂળ વાતાવરણ હોય તેમનું બીજ ગર્ભાવ સુધી કેવી રીતના પહોંચી શકે? શ્રવણ કીર્તનની પ્રણાલીથી. તો પછી શ્રવણ કીર્તન આગળ કન્ટિન્યુ ન થઈ શકે? હે? પછી એ કન્ટિન્યુ ના થઈ શકે, આગળ ના વધી શકે? એટલે જ તો મેં તમને દ્રષ્ટાંત આપ્યું કે ઘરમાં એ શક્ય જ નથી એને કે આ રીતના કરી શકે. શક્ય નથી એવા માટેની વાત છે. હા, જેનું ઘરનું વાતાવરણ ભક્તિ માર્ગથી ઓપોઝિટ છે, બધા વિરોધીઓ છે, જેને ઘરની અંદર આવું કોઈ શ્રવણ કીર્તન કરવામાં પણ બાધારૂપ છે, તો શું કરશે? ચલો, એના બીજભાવને કેમ દ્રઢ કરવો? છે ને આ પ્રોબ્લેમ ઘણા ઘરોની અંદર છે. તો શું કરવું હવે? આપણો જન્મારો કઈ વ્યર્થ જવા દેવો દૈહિક રિલેશનોના કારણે? બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? સમજમાં તો આવે છે કે ક્યારેય પહેલી વખત આવું કાનમાં આવા શબ્દો સાંભળ્યા કે આવા અધિકારીઓનું વર્ણન જોયું કે? બહુ સરસ સમજ આવે છે ભાઈ. એ અધિકારી સ્ત્રી જણ હોય તો ક્યાં જાય? એ કઈ ઘર છોડીને તો જઈ ન શકે ને? એ તો મહાપ્રભુજી આગળ સમજાવશે. ઘર નથી છોડી શકતા એનો અનુકલ્પ બતાવ્યો મહાપ્રભુજીએ. અતસ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે. અધૂરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યત. એટલે એટલું દૂર બી નહીં ને એટલું પાસે નહીં કે જેથી ચિત્તમાં દૂષણ આવે આપણા. હા, પણ જે ઘરમાં રહીને વ્યસન ભાવાપન્ન થયો છે એને તો હવે આ મહાપ્રભુજી એનો કલ્પ બતાવે છે. વ્યસન ભાવાપન્ન થાય ત્યારે જોયું જાય. ચલો, અત્યારે થયા નથી તો આ તો મહાપ્રભુજીએ જે એના બધા માઇલસ્ટોન છે એ સમજાવ્યા છે. મુશ્કેલ છે આવું કોઈ આવી કક્ષા આ રીતના છોડીને ગયું હોય એવું. હવે જુઓ, હજી એને સમજાવે છે કે આ પ્રકારનો આ ઘરનો પરિત્યાગ કૃષ્ણ વ્યસનના આવેશમાં કૃષ્ણના વિરહના કારણે થનારો પરિત્યાગ છે. સમજો, આ કોઈ સામાન્ય પરિત્યાગ નથી ભાઈ. આવો ઘરનો પરિત્યાગ કૃષ્ણ વ્યસનના આવેશમાં કૃષ્ણના વિરહના કારણે થનારો આ પરિત્યાગ છે. જગતમાં પેદા થયેલી દોષ દ્રષ્ટિના કારણે કરવામાં આવેલો આ અસ્વસ્થ કે કોઈ નીરસ કે કોઈ શુષ્ક પરિત્યાગ નથી હો ભાઈ. આ પરિત્યાગ છે બહુ સ્વસ્થ પરિત્યાગ છે, બહુ રસાત્મક પરિત્યાગ છે કે ભગવદ વિરહના કારણે થનારો પરિત્યાગ છે, જેને મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં
આજ્ઞા કરે છે કે વિરહાનું ભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. વિરહના અનુભવને માટે, વિરહને જીવવા માટે જો કોઈ પરિત્યાગ કરતું હોય તો પ્રશંસનીય છે. વિરહાનુભવે અર્થ પરિત્યાગો પ્રશસ્યતે છે ને. મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં આ વાત કરી છે કે જેનો બીજ ભાવ દ્રઢ થયો છે એવાએ વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. એ પ્રશંસનીય છે એનો પરિત્યાગ. પણ એ પરિત્યાગ કોઈ વિષયમાં દોષ દ્રષ્ટિના કારણે આવેલો પરિત્યાગ નથી. એ કોઈ વિષયના અતિરેકના કારણે આવેલી વિષય વિરક્તિ નથી. સમજો, એ કોઈ વિષયની અનુપલબ્ધિના કારણે આવતી વિષય વિરક્તિ નથી. એ ભગવદ વિરહાનુભવાર્થ પરિત્યાગો પ્રશસ્યતે. આ તો બહુ દુર્લભ વિરક્તિ છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે આ વિરક્તિ કોઈ જગતમાં પેદા થયેલી દોષ દ્રષ્ટિના કારણે કરવામાં આવેલો અસ્વસ્થ, નીરસ કે શુષ્ક પરિત્યાગ નથી, પરંતુ શ્રી કૃષ્ણની અંદર વધતી જતી પ્રેમ દ્રષ્ટિથી વિવશ કે લાચાર બનીને કરવામાં આવતો આ રસસભર, સરસ, પ્રેમપૂર્ણ, સ્વસ્થ ત્યાગ છે. અસ્વસ્થ ત્યાગ નથી આ. અને સર્વનિર્ણય નિબંધમાં, સર્વનિર્ણય ગ્રંથમાં આ ગૃહ ત્યાગ પછી શું કરવું એ શ્રી મહાપ્રભુજીએ ત્યાં એકાકી નિસ્પૃહ શાંત પર્યટેત કૃષ્ણ તત્પર. એકાકી નિસ્પૃહ શાંત થવાથી ક્યાંય અટક્યા વગર દેહ પાતન પર્યંતમ, દેહ પડે ત્યાં સુધી નિરંતર તીર્થાટનનો ક્રમ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. અહીંયા મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં એટલું કહી દીધું કે ત્યાગમ કૃત્વા યતેદયસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરમ. પછી આગળ શું કરવું એ વાત મહાપ્રભુજી અહીંયા નથી કરી. સંન્યાસ નિર્ણયમાં ફરીથી આ વાત આવી છે કે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. સંન્યાસ નિર્ણય, ભક્તિવર્ધની આ બે ગ્રંથ એવા છે કે આ ત્યાગને સમજવો હોય તો સંન્યાસ નિર્ણયનું અધ્યયન કરવું પડે. આ શ્લોકને સમજવો હોય તો ત્યાગમ કૃત્વા, એ જે ત્યાગ છે ને, ત્યાગ ઇઝ ઇક્વલ ટુ સંન્યાસ. વૈરાગ્ય પ્લસ ત્યાગ બરાબર સંન્યાસ. તો એ ત્યાગને મહાપ્રભુજીએ આખા સંન્યાસ નિર્ણયમાં સમજાવ્યો કે ક્યારે ત્યાગ કરવો, ક્યારે ન કરવો, શા માટે કરવો, કોણે કરવો, કયા પ્રયોજન વસાત કરવો, બધી જ ગાઈડલાઈન મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં આપી છે. એક્ઝેક્ટ ભક્તિવર્ધનીમાં જ્યાં પોઈન્ટ, જ્યાંથી સ્ટોપ થયો એ વાત સંન્યાસ નિર્ણયથી શરૂ થઈ, અને સંન્યાસ નિર્ણયથી જ્યાં સ્ટોપ થયો એ જ વાત મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં એકાકી નિસ્પૃહ શાંત પર્યટેત કૃષ્ણ તત્પર દેહ પાતન પર્યંતમ અવ્યગ્રાત્મા સદાગતિ ઉત્તમોત્તમ મે તદ્ધિ પૂર્વમ ઉત્તમીરીતમ. આ તીર્થાટનનો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. આખી લિંક છે. એને જો આપણે સમજીએ નહીં તો આપણે આડું ઉડું વાંચીએ ગમે ત્યાંથી ગમે એ શ્લોક, સમજમાં જ ન આવે. આ બધી લિંક છે કે અહીંયા મહાપ્રભુજી એટલું કહીને સ્ટોપ કરી દીધો, પછી એનો અનુકલ્પ બતાવ્યો કે ભાઈ નથી કરી શકતા તો શું કરવું, પણ જેને કરી દીધો એને શું કરવું. તો એનો મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં વાત કરી કે કોણે કરવો, ક્યારે કરવો, શા માટે કરવો, કેવા અધિકારીએ કરવો, આગળ જતાં શું કરવું. તો એનો ઉપાય મહાપ્રભુજીએ સર્વનિર્ણયની આ કારિકામાં સમજાવ્યો છે. સમજમાં આવ્યું ને? એટલે કોઈ બી વસ્તુ આડાવડી જ્યારે આપણે સમજવા જઈએ, વચ્ચે મન ફાવે એમ ઉપાડી લઈએ અને સમજીએ શ્લોકો, તો ન સમજાય. આ બધાની હિયરાર્કી છે, જોડાયેલી વસ્તુ છે આ એકબીજાથી. એટલે આપણે એ રીતના એને સમજવું જોઈએ જે રીતના મહાપ્રભુજીનું અભિપ્રાય છે. જ્યાં અહીંયા ષોડશ ગ્રંથ પરિચયકારે તરત આપણને આ વાત સમજાવી. જુઓ કે આ વાત છે ફરીથી સર્વનિર્ણયની અંદર મહાપ્રભુજીએ એને ફરીથી એની ગાઈડલાઈન આપી છે. એટલે જે રીતના જોડાતી હોય, જે રીતના મહાપ્રભુજીનું અભિગમ હોય, એ રીતના જો આપણે મહાપ્રભુજીની વાણીને સમજીએ તો આપણે સાચી દિશામાં આચાર્ય ચરણોની વાણીને સમજી શકીએ. નહીંતર આપણને એમ થાય કે આવો ત્યાગની આજ્ઞા શું કામ કરી હશે. શ્રી મહાપ્રભુજીએ શું એમનેમ કરી ત્યાગની આજ્ઞા?
ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશક. હવે એને ઘરમાં રહેવું એના બીજ ભાવનું વિનાશક છે. આવું શ્રી મહાપ્રભુજી શા માટે કહે છે? એટલે મહાપ્રભુજીએ જે રીતના ગાઈડલાઈન આપીને એ રીતના આપણે એને સમજવું જોઈએ. ખેર, જો આગળ જતા એને એકાકી નિષ્પૃહ શાંત ભગવાન એવી ભાવનાથી ક્યાંય પણ અટક્યા વગર દેહ પડે ત્યાં સુધી નિરંતર તીર્થાટનનો ક્રમ શ્રી મહાપ્રભુજીએ એને નિબંધમાં સમજાવ્યો છે. અને તીર્થાટન પણ જો યાત્રા તીર્થોની કરવાની છે, ન તો પુણ્યની શોધમાં યા ન મોક્ષની શોધમાં. તીર્થાટન કરવામાં પણ પ્રયોજન કૃષ્ણ એવ પ્રયોજન, કોઈ પુણ્ય પ્રાપ્તિ માટે કે કોઈ મોક્ષની શોધમાં નહીં, પરંતુ શ્રી કૃષ્ણની શોધમાં તીર્થાટન કરવાનું છે. કૃષ્ણ એવ તાત્પર્યમ ન તુ તીર્થાદો દેહપાતન પર્યંતમ ચ પર્યટનમ. આવું શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણયની સાધન પ્રકરણની કારિકામાં સમજાવે છે કે કૃષ્ણ એવ તાત્પર્ય, તીર્થમાં પણ કૃષ્ણમાં તાત્પર્ય હોવું જોઈએ, તીર્થમાં નહીં. તીર્થનો આશ્રય નથી કરવાનો, કૃષ્ણનો આશ્રય કરવાનો છે. કૃષ્ણ એવ તાત્પર્ય, કૃષ્ણ મને પ્રાપ્ત થાય એવા પ્રયોજનથી એને તીર્થાટન કરવું જોઈએ. એટલે એક સેવાનો પ્રકાર, સેવા કથાનો પ્રકાર, એક સેવા કથા ન નભી શકતી હોય તો અથવા કથાનો પ્રકાર જે અનુકલ્પ છે. કથા ન નભી શકતી હોય, અમુક કીધે કેવલ સેવા નભી શકતી હોય તો એ પણ એક અનુકલ્પ છે. અને સેવા અને કથા ન નભી શકતી હોય તો શરણાગતિનો એક અનુકલ્પ છે. અને હજી એક આ અનુકલ્પ છે તીર્થાટનનો. સમજો, મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ નિબંધ આ બધાને આપણે ક્લબ કરીને સમજીએ તો આટલા ઉપાય મહાપ્રભુજીએ સમજાવ્યો. હજી એક ઉપાય ભાગવત પાઠનો છે. અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમ આદરાત પઠનીયમ પ્રયત્ન અને સર્વ હેતુ વિવર્જિતમ. આવો એક કલ્પ બતાવ્યો છે. ફર્સ્ટ કલ્પ સેવા કથા. ન નભી શકતું હોય તો અથવા કથા અથવા સેવા, એ બે અનુકલ્પ છે. કેવલ સેવા કે કેવલ કથા અનુકલ્પ છે. એ પણ ન થઈ શકતું હોય તો શરણાગતિ, ભાગવત પાઠ અને તીર્થાટનનો પ્રકાર. બીજભાવ દ્રઢ થયા પછી આ તીર્થાટનનો પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યો છે. આટલા કલ્પો સમજાવ્યા છે આપણને, અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ અનુકલ્પ. પણ કૃષ્ણ એવ તાત્પર્ય ન તુ તીર્થાદો. તીર્થમાં તાત્પર્ય ન હોવું જોઈએ, કૃષ્ણને પ્રાપ્તિમાં તાત્પર્ય હોવું જોઈએ તીર્થાટનનું. કારણ કે તીર્થો પણ ભગવાનના ચરણરૂપ છે. જેમ વિદુરજીએ પણ કેટલા વર્ષો તીર્થાટન કર્યું હતું. એ નીકળી ગયા, ભગવત કાર્યાર્થ રહ્યા હતા, પણ જ્યારે યુદ્ધનો સમય આવ્યો, હવે એનું કામ પૂરું થઈ ગયું, હવે નીકળી ગયા વિદુરજી. ભગવાનની આજ્ઞા હતી, ભગવાનની આજ્ઞા પ્રમાણે જે પાંડવોનું રક્ષણ કરવાનું હતું ત્યાં સુધી રહ્યા વિદુરજી. જે શ્લોક સુબોધનીજીનો આપણે પાછળ હમણાં જોયો. કૃષ્ણ એવ તાત્પર્ય ન તુ તીર્થાદો દેહપાતન પર્યંતં ચ પર્યટનમ. તીર્થાટનનું તાત્પર્ય કૃષ્ણ જ છે, નહીં કે તીર્થાટનથી પુણ્ય પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિ ઇત્યાદિ ઇત્યાદિ. સમજમાં આવ્યું ને? આ વાત મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવી છે કે આગળ જતા એને કઈ રીતના ત્યાગ જેણે કર્યો છે, એણે કઈ રીતના જીવન નિર્વાહ કરવો એ સમજાવ્યું છે. હવે અત્યારે આ બધું ઘણું બધું કઠિન છે, અત્યારે અશક્ય જેવું લાગે છે આપણને. પણ આ કક્ષા જેને પ્રાપ્ત થઈ ગઈ એના માટે કંઈ અશક્ય નથી. એના માટે તો આ સુશક્ય છે બધું. જેમ આપણે ત્યાં હરજીવન દાસનો એક પ્રસંગ આવે છે. આસ્કરણજીની જેમ એક હરજીવન દાસ કે જે માનસીમાં મગ્ન જ રહેતા અને અવધૂત દશામાં વિચરણ કરતા, એ આવી જ કક્ષા છે. જુઓ, હરજીવન દાસ
હરિરાયજીએ કે કોઈએ જ્યારે ડોકરીના ઘરે પધાર્યા તો ત્યાં એ હરિરાયજીના પ્રસંગોમાં ક્યાંક આવે છે હરજીવન દાસનો પ્રસંગ, કોઈને ખબર હોય તો. ભાઈલાલ કોઠારીના કોઈ નાયકા કંઈક સગા થાય? એ નહીં, હરજીવન કોઠારી નહીં, એ નહીં. હરજીવન દાસ છે એવી માનસી અવસ્થામાં. એમના બીજા ભાઈનું નામ જયતા કોઠારી હતું. હા, એની વાત નથી હો. આ ખબર છે. હા, કંઈક એ અવધૂત દશામાં જ વિચરણ કરતા, ભગવાનની લીલામાં જ મગ્ન રહેતા. જે આ પ્રગટ્યા એમાં શ્રી વલ્લભદેવ એમાં આવે ને હરજીવન મન ભાવ્યા, એ હરજીવનદાસ. તો એ અવધૂત દશામાં જ વિચરણ કરતા. એવા અમુક પ્રસંગ જ છે આપણે ત્યાં કે આવી કક્ષામાં આ રીતના ગૃહ ત્યાગ કરીને તીર્થાટનનો પ્રકાર જેને અપનાવ્યો હોય એવા. કઠિન છે ઘણું બધું. મહાપ્રભુજી એનો અનુકલ્પ એટલે જ આપણને બતાવ્યો છે. આગળ આજે તો નહીં, આવતે વખતે લેશું એનો અનુકલ્પ. કોઈને કાંઈ અહીંયા પ્રશ્ન છે? કારણ ત્યાગ કરે તો એને અસમર્પિત ના લઈ જાય. અસમર્પિતનો એને અસમર્પિત જ જીવન છે. કથાવાળો અસમર્પિત ક્યાંથી સમર્પિત ક્યાંથી કાઢશે? જે કથા પ્રણાલીથી આગળ વધી રહ્યો છે એનું તો ટોટલી અસમર્પિત છે. એટલે તો મહાપ્રભુજીને આ પ્રક્રિયા સમજાવવી પડે છે. સિવાય સમર્પણ છે જ નહીં ને ત્યાં, પછી તો સમર્પણની વાત જ ક્યાં? એટલે તો અહીંયા ક્યારની વાત ચાલે કે ભાઈ કથા ગુણગાનની પ્રણાલીથી જેનો બીજભાવ દ્રઢ થયો. હવે કથા ગુણગાનની પ્રણાલીથી બીજભાવ દ્રઢ થયો હોય, સેવા કરતો જ ન હોય, તો સમર્પિત કાઢશે ક્યાંથી? સેવાવાળાને સમર્પિત અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેતનો સિદ્ધાંત લાગુ પડે. જે શરણાગતિ વાળો છે કે કથા વાળો છે એને એ કઈ સિદ્ધાંત લાગુ નથી પડતો. ભોગ ધરીને લેતા હોય છે ને, કેમ ભાગવતજીને ભોગ ધરીને નથી લેતા? લઈ શકાય, પણ કોઈના ઘરમાં એવી જ અનુકૂળતા ન હોય શું કરે? તો શું એનો બીજભાવ દ્રઢ ન થાય? પ્રભુતા છલોટા લેતા હતા, મનથી પ્રભુને ધરતા હતા. એટલે કથા પ્રણાલીથી જે આગળ વધી રહ્યો છે એના જીવનમાં કોઈ સમર્પિત અસમર્પિત ન લેવું એવો કોઈ રૂલ્સ મહાપ્રભુજી નથી બતાવતા. જુઓ, પ્રેમના કઠણ ત્યાગ માર્ગ ઉપર ચાલવાનું સાહસ જેવો નથી કરી શકતા, પરંતુ ઘરમાંથી નીકળી પડવાની જેમની તૈયારી હોય એવા ભક્તોને ઓચિંતું દુઃસાહસ ન કરવાની સલાહ પણ મહાપ્રભુજી આપે છે. જુઓ હવે કે ભાઈ આવી કક્ષા હોય છતાં પણ જો એને સાહસ કરવામાં એનું મન માનતું ન હોય, અથવા તો એને આવું ઓચિંતું દુઃસાહસ ન કરવાની સલાહ મહાપ્રભુજી આપે છે કે પ્રેમના આવા કઠણ ત્યાગ માર્ગ ઉપર ચાલવાનું સાહસ જેવો નથી કરી શકતા. વ્રજભક્તોએ કર્યું હતું, વ્રજભક્તોએ છોડીને ચાલ્યા ગયા પ્રભુ પાસે, છે ને? તો આવું સાહસ જેનામાં કરવાનું સામર્થ્ય ન હોય, પરંતુ ઘરમાંથી નીકળી પડવાની જેમની તૈયારી હોય, સમજો, આવું સાહસ કરવાની એનામાં સામર્થ્ય ન હોય, પરંતુ ઘરમાંથી નીકળી પડવાની તૈયારી હોય એવા ભક્તએ ઓચિંતું આવા ત્યાગનું દુઃસાહસ ન કરવું. ભાઈ આ રેડ લાઈન છે એના માટે પાછી એવી સલાહ મહાપ્રભુજી આપે છે પાછી કે આવું સાહસ નહીં કરવું, બધાએ નહીં કરવું. લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય પછી. હા, એટલે બધાને આ વાત નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ તરત જ અનુકલ્પ સમજાવ્યો છે કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથાન્નતા અતસ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે. ગૃહ ત્યાગ કરીને ક્યાં જવું? જ્યાં ભગવત ભક્તો રહેતા હોય,
કોઈ એવા હરિસ્થાનમાં રહેવું કે ત્યાં જઈને એ પોતાનું ભક્તિભાવને વધારી શકે. એ વાત અહીંયા સમજાવવા માગે છે કે આ ત્યાગ માર્ગ ઉપર ચાલતા ચાલતા જરા ભૂલ થાય તો ભક્તિહીન, જુઓ કેટલી રેડ લાઇટ છે આ, સમજો કે આ ત્યાગ માર્ગ ઉપર ચાલતા ચાલતા જો જરા બી ભૂલ થઈ તો ભક્તિહીન ગૃહસ્થિથી પણ અધિક નીચે પડી જવાની ભીતિ રહે છે. ભક્તિ વિહીન ગૃહસ્થી સારો એના કરતા. આટલું રેડ લાઇટ છે આમાં કે ભક્તિહીન ગૃહસ્થી પણ ભક્તિહીન ગૃહસ્થથી પણ અધિક નીચે પડવાની ભીતિ રહે છે આમાં. એટલે ગૃહસ્થમાં તો હવે જુઓ કઈ રીતના એ ભીતિ રહે છે કે ગૃહસ્થમાં તો પુત્ર માટેની ઈચ્છા પુત્રેષણા, કે વિત્ત માટેની ઈચ્છા વિતેષણા, યા તો લોકેષણા એટલે કે લોકમાં કીર્તિ થાય એવી ઈચ્છા લોકેષણા, વિતેષણા, પછી પુત્રેષણા, વિષય સુખેષણા, આવી બધી ઈચ્છાઓ રહેશે. વધારે વધારે શું રહેશે લોકમાં આપણને રહેવાથી? તો ગૃહસ્થમાં તો આવી એષણાઓ રહેશે. આવી લોકેષણાના દોષો રહી શકે છે, પરંતુ ત્યાગમાં ક્યાંક સંસારી જીવોના સંસર્ગથી શિષ્ય માટેની ઈચ્છા જાગી ઉઠે તો કરેલો બધો ત્યાગ નાશ પામશે. અને પુત્ર વિત્ત એટલે કે પુત્રેષણા, વિતેષણા, લોકેષણા એમ ત્રણેય માટેની વાસના શિષ્ય સંગ્રહની વાસનામાં સૂક્ષ્મ રીતે 3 ગણી વધી જશે. સમજો, પુત્રેષણા તો બહુ સામાન્ય વાત થઈ ગઈ. એના કરતાં ગૃહ ત્યાગ પછી શિષ્યેષણા વધશે ને એનાથી 3 ગણી વધશે. એટલું આ રેડ લાઇટ છે. અને જે આપણે અત્યારે જોઈએ જ છીએ કે જે લોકો 10 લાખનું ઘર છોડે, પત્ની પુત્ર પરિવાર છોડે, એ હરિદ્વારમાં જઈને 50 લાખનો આશ્રમ બનાવે, 1 કરોડનો આશ્રમ બનાવે, અને જે દુસંગ એને પત્ની પુત્ર નહોતા લગાડવાના એ દુસંગ એને ત્યાં 500 શિષ્યો લગાડશે. એટલે એ 500 ગણી વધી ગઈ વાસના ઘટવાના બદલે. સમજો, આ રેડ લાઇટ છે ત્યાગના માર્ગમાં, જે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. એના કરતાં ઘરમાં રહીને પુત્રેષણા કે લોકેષણા કે વિતેષણા એની એટલી બધી બાધક નહીં થાત જેટલી ત્યાગ કર્યા પછી શિષ્યેષણા બાધક થશે. પછી તો પરિવાર બોરડો થઈ જાય. અહીંયા તો બિચારા એ પત્ની હતી એક ને પુત્ર હતો એક, માતા પિતા હોય વધીને, ચલો, પણ ત્યાં તો જમેલો ભેગો થશે, જમાત આખી ભેગી થશે. એટલે અહીંયા મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે જેટલો દુસંગ ઘરના નહોતા લગાડવાના એનાથી 10 ગણો દુસંગ આપણને શિષ્યો લગાડશે પછી ત્યાં. તો એ સમજો. પરંતુ ત્યાગમાં ક્યાંક સંસારી જીવોના સંસર્ગથી શિષ્ય માટેની ઈચ્છા જાગી ઉઠે તો કરેલો બધો ત્યાગ ચોપટ, બધો ત્યાગ નાશ પામશે. અને પુત્ર વિત્ત અને લોકેષણા, પુત્રેષણા, લોકેષણા અને વિતેષણા ત્રણેય માટેની વાસના શિષ્ય સંગ્રહની વાસનામાં સૂક્ષ્મ રીતે 3 ગણી વધી જશે. સમજમાં આવે ને વાત? જે આપણે અત્યારે હરિદ્વારમાં, હિમાલયમાં ચાલ્યા જાય બધા લોકો, બાબા બની જાય છે, વૈરાગી બાબા બની જાય છે, આ બધાની હાલત જોઈએ ને, ઘણા લોકો પસ્તાય છે. હમણાં આપણે કુંભ મેળો આવ્યો એના ઇન્ટરવ્યૂમાં તમે જુઓ, ઘણા બાવા લોકો કહે છે કે આમાં અમને કાંઈ ન મળ્યું, અમારા 30 વર્ષ વ્યર્થ વહી ગયા. બાવા બની ગયા, અમારા 40 વર્ષ વ્યર્થ વહી ગયા, 30 વર્ષ વ્યર્થ વહી ગયા, અમને હજી કાંઈ ઉપલબ્ધિ નથી થઈ, કોઈ જાતની કોઈ અહીંયા અમને કોઈ સિદ્ધિ નથી મળી. હવે શું કામ? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, he cannot even speak, બોલાતું પણ નથી. હા, ત્યાગ ધર્મ ફોલો કરે છે, પણ હજુ ગાડી નથી છૂટતી. તો ત્યાગ ક્યાં થયો ભાઈ? એ તો પ્રોબ્લેમ છે. પછી બોલી નથી શકતા ને, એટલે એજ ઓફ 85, perhaps એમની એજ 85 છે, પણ હજુ ગાડી છૂટતી નથી. ક્યાં છે ભાઈ ત્યાં?
અને કહેવાય ત્યાગી કહેવાય ત્યાગી બાબા પછી. હા યસ ત્યાગી સવાય સંસારી. 10 ગણો આપણા કરતા સંસારી હોય, જે આપણા ગૃહસ્થ આશ્રમને લજાવે એવા તો આશ્રમ હોય, તો એ ત્યાગ શું કામનો? એના કરતા ઘર શું ખોટું હતું ભાઈ? ગૃહસ્થીઓના ભોગને લજાવે એવી એસી કાર છે, એવા ભોગ છે એની પાસે. સમજો તો મતલબ શું છે આ ત્યાગનો? એટલે અહીં મહાપ્રભુજી કહે છે કે આવો ત્યાગ છે એ બધું જ ખતમ થઈ ગયું હવે. અન્યથા પતિતો ભવેત, સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવેત. આ રીતના જેનું ત્યાગમાં વર્ણ નથી ને એવા લોકો જ્યારે ત્યાગ કરે એનું પતન જ થવાનું છે. અત્યારે પડવાના જ છે એનો આ જન્મારોય બગડ છે ને આ પરલોકય બગડ છે. જે નરહર સંન્યાસીએ કહ્યું હતું, જે શીરો ખવડાવવા આવતી બાઈ અને પછી એની કીર્તિ બહુ ફેલાણી હતી, પછી જ્યારે નવાબ આવ્યો અને એને ખબર પડી ગઈ ને ત્યાંથી બધું છૂટ્યું, ત્યારે એણે કીધું કે જો આ લોકોય બગડત ને પરલોકય બગડત. મહાપ્રભુજી મળી ગયા એટલે કામ થઈ ગયું, બાકી ચોપટ થઈ જાય. ખુદ નરહર સંન્યાસી પોતાના એના શબ્દ છે જો, કે આ લોકોય બગડત ને પરલોકય બગડત સ્ત્રીના સંગથી. એટલે બહુ રિસ્ક છે આ બધું. જે બધું આપણા મહાપ્રભુજીએ આપણને બધી જ રીતે બધા પાસાઓથી આપણને આ સંપ્રદાયને સમજાવ્યો છે, એને સમજવું જોઈએ, પછી આપણે નિર્ણય લેવો જોઈએ. ખેર ચલો અહીં સુધી આપણે રાખીએ. આવતે વખતે આગળ જે અનુકલ્પ બતાવ્યો છે શું કરવું તો હવે એ શ્રી મહાપ્રભુજી આગળ કહેશે. સમજમાં આવ્યું ને બધાને? થોડું અઘરું હશે કદાચ, પહેલી વખત સાંભળ્યું હોય છે એને, પણ આપણે સમજવું જોઈએ મહાપ્રભુજીની વાણીને. તો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. આવતે વખતે આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી આગળ લેશું. શ્રી ગોકુલનાથજીનું પણ આ જ રીતના સેમ જ એની ટીકા છે, એટલે આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં જ આગળ વધશું. તો આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.